હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? આજે આપણે ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એનું આપણે રિવિઝન કરવાનું છે. આખું ચેપ્ટર છે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલું આપણે જે છે એની અંદર વિદ્યુત રાસાયણિક કોષ, બીજું વિદ્યુત વિભાજન અને ત્રીજું કયું આવશે? વાહકતા. તો પહેલું આપણે જે છે વિદ્યુત રાસાયણિક કોષ છે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જે છે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? વિદ્યુત ઉર્જામાં. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત રાસાયણિક કોષ. અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એને આપણે શું કહેશું? વિદ્યુત વિભાજન કોષ. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન કોષ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ પ્રક્રિયા છે કેવી થશે? આપમેળે થશે. એટલે ડેલ્ટા જી જે છે એ કેવું આવશે? <0. અને અહીંયા જે છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય પ્રક્રિયા આપમેળે નહીં થાય એટલે ડેલ્ટા જી છે એ કેવું આવશે? <0. ક્લિયર? તો પહેલું આપણે અભ્યાસ કરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ. એમાં રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે થાય છે. હવે આપણે રાસાયણિક કોષ છે એની અંદર એને ગેલ્વેનિક કોષ કહેવામાં આવે છે, વોલ્ટેનિક કોષ કહેવામાં આવે છે, અથવા તો શું કહેવામાં આવે છે? ડેનિયલ કોષ છે એ કહેવામાં આવે છે. ડેનિયલ કોષ આપણે સ્પેસિફિકલી ક્યારે કહેશું? કે જ્યારે એની અંદર છે આપણે ઝિંક અને કોપર છે એના વિદ્યુત ધ્રુવો છે એ વાપરીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? ડેનિયલ કોષ. ખાસ યાદ રાખજો, ઝિંક અને બીજું કયું વાપરશું? કોપર. તો એને શું કહેવાશે? ડેનિયલ કોષ. એ સિવાયના બધા જ કોષ જે છે તમે ઝિંક સાથે છે મેગ્નેશિયમ રાખો, એલ્યુમિનિયમ રાખો, જેટલા કોષ બનાવો બધા જ છે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાશે, પરંતુ ડેનિયલ કોષ છે કહેવાશે નહીં. તો અહીંયા જે છે આપણે બે પાત્ર લઈએ છીએ આ રીતે. પાત્ર છે એની અંદર ZnSO4 નું દ્રાવણ લઈએ છીએ, ZnSO4. અને અહીંયા પહેલેથી જ વજન કરેલી ઝિંકની પટ્ટી રાખવામાં આવે છે, ડુબાડવામાં આવે છે. કઈ પટ્ટી ડુબાડીએ છીએ? ઝિંકની પટ્ટી. બીજું આપણે પાત્ર લઈએ છીએ એની અંદર CuSO4 નું આપણે દ્રાવણ લઈએ છીએ, CuSO4 નું જલીય દ્રાવણ. અને આની અંદર કઈ પટ્ટી આપણે રાખીએ છીએ? કોપરની પટ્ટી છે એ ડુબાડીએ છીએ. એનું પણ પહેલેથી જ વજન કરીને આપણે પટ્ટી અહીંયા ડુબાડવાની છે. તો અહીંયા ઝિંક ZnSO4 ના દ્રાવણમાં ઝિંકની પટ્ટી અને CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડીએ છીએ. આ જે આપણે ડુબાડીએ છીએ પટ્ટી એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ. એને આપણે શું કહેશું? વિદ્યુત ધ્રુવ. અને આ જે છે દ્રાવણ, તો વિદ્યુત ધ્રુવ અને આ જે દ્રાવણ લીધું છે વિદ્યુત વિભાજ્ય એને શું કહેવામાં આવે છે? અર્ધકોષ. એને શું કહેવાશે? અર્ધકોષ. આ પણ આપણું વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ, તો આ શું થશે? અર્ધકોષ. અર્ધકોષ છે ક્યારે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન નહીં કરે. બે કોષ ભેગા કરો, એની સર્કિટ પૂરી થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે આ બે અર્ધકોષ લીધા છે. બીજું આ જે પટ્ટી ડુબાડેલી છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. તો વિદ્યુત ધ્રુવના પ્રકાર સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ જે વિદ્યુત ધ્રુવ રાખીએ એને પટ્ટી જે રાખી હોય એના જ પરમાણુનું શું થાય? ઓક્સિડેશન અથવા તો રિડક્શન. એને શું કહેવામાં આવે છે? સક્રિય વિદ્યુત ધ્રુવ. જે ધ્રુવ રાખ્યો એનું પોતાનું જ શું થશે? ઓક્સિડેશન અથવા તો રિડક્શન. Zn, Ag, મેગ્નેશિયમ આ બધી ધાતુ રાખી તેના પોતાના જ પરમાણુનું શું થશે? ઓક્સિડેશન રિડક્શન. બીજું આવશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જે વિદ્યુત ધ્રુવ રાખ્યો અહીંયા એના પોતાના પરમાણુનું છે ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય, પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે, બહારથી પરમાણુ કે આયનો સપાટી ઉપર આવી ઓક્સિડેશન રિડક્શન કરીને વયા જાય, એને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એની અંદર સામાન્ય રીતે આપણે લઈએ છીએ પ્લેટિનમ અને બીજું ગ્રેફાઇટ. અને ત્રીજું છે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ.
વાયુરૂપ વિદ્યુત ધ્રુવ કોને કહેશું? કે જે વિદ્યુત ધ્રુવ રાખેલો હોય, જે વિદ્યુત ધ્રુવ છે આપણે રાખીએ છીએ એની સપાટી ઉપર વાયુ છે એ પસાર થશે અને વાયુનું ઓક્સિડેશન કે રિડક્શન છે એ થશે. આપણે આવશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એને આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો વાયુરૂપ એટલે એટલું યાદ રાખવાનું, એની અંદર વાયુ છે એ પસાર કરવો પડશે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને કયું આવશે? વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. ક્લિયર? હવે આપણે આ જે છે એને આપણે બાહ્ય પરિપથ છે એ કોપર વાયર દ્વારા પૂર્ણ કરીએ છીએ. આનો બાહ્ય પરિપથ છે આપણે કોના દ્વારા પૂર્ણ કરીએ છીએ? કોપર વાયર દ્વારા આપણે બાહ્ય પરિપથ છે એ પૂર્ણ કરીએ છીએ. અહીંયા વચ્ચે આપણે છે એ શું રાખીએ છીએ? વોલ્ટમીટર અથવા તો શું રખાશે? ગેલ્વેનોમીટર. એ દિશા દર્શાવશે કે કઈ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે એનું વહન થાય છે. અહીંયા સર્કિટ પૂરી કરવા માટે આપણે આ રીતે યુ આકારની કાચની નળી રાખીએ છીએ અને શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. આ જે છે એને શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ છે એની અંદર આપણે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય તરીકે શું ભરવામાં આવે છે? KCl, KNO3, NH4NO3 પ્લસ જિલેટીન અથવા અગાર છે એ ભરવામાં આવે છે. આ જે છે એ પ્રવાહી પાતળું હોય એને જાડું બનાવવા માટે, સેમી સોલિડ બનાવવા માટે, એની લુગદી બનાવવા માટે, ટૂથપેસ્ટ કેવું હોય એવું સેમી સોલિડ અથવા લુગદી બનાવવા માટે એને અંદર છે જિલેટીન અથવા તો અગાર ઉમેરવામાં આવે છે. એને આની અંદર છે ભરી દેવામાં આવે છે અને બંને બાજુથી ગ્લાસ વૂલથી આપણે બંધ કરી દેવાનું છે. ગ્લાસ વૂલ એટલે શું થાય? આ સોલ્યુશન છે બહાર ન આવી જાય. આ રીતે તમે ગોઠવણી કરો એટલે તરત જ આપમેળે આની અંદર પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે. અહીંયા આપણે ઝિંકની પટ્ટી છે, વિદ્યુત ધ્રુવ છે. અહીંયા કયું છે? કોપરનો વિદ્યુત ધ્રુવ છે. ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે, તો આ જે ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન થશે. ઝિંકનો જે વિદ્યુત ધ્રુવ છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી હશે? વધારે. તો ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન રિએક્શન થશે. તો આપણે અહીંયા લખીએ ઓક્સિડેશન. Zn છે એ આ પટ્ટી છે એટલે Zn સોલિડ નું શેમાં રૂપાંતર થશે? Zn+2 અને +2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? દૂર થશે. આ Zn+2 અહીંયાથી ઉત્પન્ન થયું, ક્યાં આવશે? દ્રાવણમાં આવશે. અને આજુબાજુ તો આ જલીય દ્રાવણ જ હોય, તો એ જે દ્રાવણ છે ને શું કહેવામાં આવે છે? એક્વિયસ સોલ્યુશન. તો અહીંયા Zn સોલિડ નું રૂપાંતર થશે Zn+2 એક્વિયસ અને +2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થાય છે. 2 ઇલેક્ટ્રોન જે મુક્ત થયા એ બાહ્ય પરિપથ દ્વારા આ બાજુ છે એનું સ્થાનાંતર થશે અને અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોન આવે. અહીંયા એનું ઓક્સિડેશન થાય એટલે આને શું કહેવાશે? એનોડ કહેવાય. આને શું કહેવાશે? એનોડ. અને આપણે યાદ કઈ રીતે રાખશું? લોન, LOAN. લોન એટલે શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ. ઓક્સિડેશન, એનોડ, અને આનો ચાર્જ આપણે કેવો દર્શાવીએ છીએ? નેગેટિવ ચાર્જ. તો કઈ રીતે યાદ રાખવાનું? લોન, લેફ્ટ હેન્ડ સાઈડ, ઓક્સિડેશન, એનોડ અને કયો ચાર્જ આવશે? નેગેટિવ. 2 ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા થયું. આ જે દ્રાવણ છે એની અંદર શું હશે? Cu+2 અને SO4 2-. તો આ તરત જ Cu+2 છે એ દ્રાવણમાં હોય તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. Cu+2 ક્યાં આવશે? દ્રાવણમાં. આ 2 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારશે, ત્યાં તરત જ છે એ આકર્ષાશે અને આ Cu+2 ઝૂમ કરતું અહીંયા સપાટી ઉપર જશે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે? Cu સોલિડ. તો આમાંથી Cu છે એ શેમાં રૂપાંતર થઈ ગયું? Cu માં, અને અહીંયા સપાટી ઉપર જમા થશે. દરેક વખતે આની અંદર છે એ Zn+2 ઉમેરાય અને આની અંદર છે એ સપાટી પર કયું જમા થશે? Cu છે એ જમા થાય. તો આ બંને પટ્ટીને તમે છે બહાર કાઢીને સૂકવીને એનું વજન કરો તો આ જે છે કોપર છે એનું વજનમાં છે ઝિંક છે એનું વજન છે, વેઇટ ઓફ ઝિંક છે એ શું થશે? ડિક્રીઝ. અને વેઇટ ઓફ કોપર જે છે એ શું થશે? ઇન્ક્રીઝ. આ જે પટ્ટીનું વજન છે એ વધશે, આ પટ્ટીનું વજન છે એ શું થશે? ઘટશે. આ રીતે આની અંદર છે ખવાણ થશે. હવે બીજી વસ્તુ,
આમાં શરૂઆતમાં જેટલા Zn+2 હોય એટલા જ શું હશે SO4 2 માઇનસ. તો બંનેનો ગુણોત્તર છે એ કેવું આવશે 1:1 આવશે એટલે દ્રાવણ છે કેવું રહેશે તટસ્થ રહેશે. હવે આની અંદર Zn+2 છે આપણે ઉમેરતા જઈએ તો આ જે દ્રાવણ છે કેવું બની જશે ધન વીજભારિત બની જાય અને અહીંયાથી છે દરેક વખતે Cu+2 અહીં જમા થાય તો આ દ્રાવણ છે કેવું થઈ જશે ઋણ વીજભારિત બની જાય. જ્યારે આવી દ્રાવણ છે ધન વીજભારિત અને ઋણ વીજભારિત છે બની જાય ત્યારે કોષ છે કાર્ય કરતો શું થઈ જશે બંધ થઈ જાય. તો એટલા માટે જ આપણે શું અહીંયા વાપરીએ છીએ ક્ષાર સેતુ. ક્ષાર સેતુ શું કરશે જેવું અહીંયા SO4 2 માઇનસ ઉત્પન્ન થાય એને તરત જ પોતાની બાજુ આકર્ષશે અને SO4 2 માઇનસ છે એને આ બાજુ છે એ શું કરી નાખશે સ્થાનાંતર કરશે. જેવા અહીંયાથી SO4 2 નેગેટિવ ઉત્પન્ન થાય એનું સ્થાનાંતર છે ક્યાં થશે આ બાજુ થશે. નહીતર શું થઈ જાય જો અહીંયા Zn+2 બની ગયા હોય તો આ બધા ધન વીજભારિત હોય તો હવે નવા Zn+2 ને આની અંદર આવવા જ નહીં દે. અહીંયા બધા SO4 2 માઇનસ છે તો નવા Cu+2 ને ત્યાં જવા જ નહીં દે એટલે કોષ છે કાર્ય કરતો શું થઈ જાય બંધ થઈ જાય. પણ જેવું SO4 2 નેગેટિવ ઉત્પન્ન થાય ને ઉપાડીને આ બાજુ મોકલી દે તો અહીંયા પાછું શું બની જશે ZnSO4. તો ક્ષાર સેતુનું કાર્ય છે શું થશે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. મેન્ટેન ધ ન્યુટ્રલિટી વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. તો અહીંયા આ રીતે અહીંયા સ્થાનાંતર થતું જાય તો આ જે દ્રાવણ છે એની અંદર દરેક વખતે શું બનતું જશે ZnSO4. આની અંદર તો Cu+2 અહીંયા જમા થાય ને SO4 આ બાજુ થાય તો આની સાંદ્રતા જે છે એ શું થશે વધશે અને આની જે સાંદ્રતા છે એની અંદર શું થશે ઘટાડો થશે. આ જે વાદળી રંગનું દ્રાવણ હોય CuSO4 નો એનો રંગ છે આછો થશે અહીંયા રંગ છે એ શું થશે ઘાટો થશે. હવે અહીંયા જે છે રિડક્શન થયું આ બાજુ તો એને શું કહેવાનું કેથોડ. કેથોડ ઉપર હંમેશા શું થાય રિડક્શન. એનોડ ઉપર હંમેશા શું થશે ઓક્સિડેશન. કેથોડ ઉપર છે એ શું થશે રિડક્શન. તો અહીંયા જે છે આપણી પાસે રિડક્શન છે એ થાય છે કેથોડ ઉપર રિડક્શન થાય છે. તો આને આપણે દર્શાવવું હોય તો આ કયું આવશે રાઈટ સાઈડ રિડક્શન. રાઈટ સાઈડ છે એ આપણી પાસે અહીંયા લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ અહીંયા શું આવશે કેથોડ અને કયો ચાર્જ આવશે પોઝિટિવ. તો શું કહેવાશે RrCp. આ કઈ સાઈડ થઈ રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન કેથોડ અને કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. ક્લિયર. તો આ જે છે આપણો આખો કોષ છે એને શું કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ વોલ્ટેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ અને આ રીતે કાર્ય કરશે. આની અંદર Zn+2 ઉમેરાશે ઇલેક્ટ્રોન અહીંયા જાય Cu+2 ઇલેક્ટ્રોન સ્વીકારીને અહીંયા જમા થાય આનું વજન ઘટે આનું વજન વધશે. અહીંયા દ્રાવણમાં Zn+2 ઉમેરાતા જાય અહીંયા શું વધતું જાય SO4 2 નેગેટિવ. આ પોઝિટિવલી ચાર્જ થઈ જાય કેવું થઈ જશે નેગેટિવલી. જ્યારે દ્રાવણ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ થઈ જાય ત્યારે કોષ છે કાર્ય કરતો શું થઈ જશે બંધ થઈ જાય. પરંતુ ક્ષાર સેતુ છે એ શું કરશે એને ઉપાડીને અહીં SO4 2 નેગેટિવને સ્થાનાંતર કરી નાખે એટલે એની અંદર તટસ્થતા જળવાશે. આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે એ 1.1 વોલ્ટ વિદ્યુત પ્રવાહ છે અહીંયા ઉત્પન્ન થાય છે. ક્લિયર. અને આપણે કોષ રિએક્શન લખીએ અહીંયા તો આ 2 ઇલેક્ટ્રોન શું થઈ જશે કેન્સલ. Zn solid plus Cu+2 aqueous convert into Zn+2 aqueous plus Cu solid. તો આ રીતે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન છે થાય છે. ક્લિયર. તો આ જે છે આપણે એને વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ વોલ્ટેનિક કોષ અથવા તો શું કહીએ છીએ ડેનિયલ કોષ. હવે વૈજ્ઞાનિકોએ અત્યારે છે ખાસ તમે ધ્યાન રાખજો આની અંદર છે શું થશે ઇલેક્ટ્રોનનું વહન છે ક્યાં થશે એનોડ થી કેથોડ તરફ. આ એનોડ કહેવાય આ શું કહેવાશે કેથોડ. તો ઇલેક્ટ્રોનનું વહન છે ક્યાં થશે એનોડ થી કેથોડ તરફ. વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થશે કેથોડ થી એનોડ તરફ. બેની દિશા કેવી હશે ઊંધી. ઇલેક્ટ્રોનનું વહન ક્યાં થશે એનોડ થી કેથોડ. અહીંયા જે બાહ્ય પરિપથ છે ત્યાં કોનું વહન થાય ઇલેક્ટ્રોનનું. વિદ્યુત પ્રવાહનું વહન કેવું કહેવાશે ઊંધું. અને SO4 2 માઇનસનું વહન ક્યાં થશે કેથોડ થી એનોડ. એ પૂછી શકે એક્ઝામમાં. તો SO4 2 માઇનસનું વહન ક્યાં થશે કેથોડ થી એનોડ. હવે આપણે શું કરીએ છીએ બાહ્ય એક્સ્ટ્રા બેટરી છે અહીંયા આપણે કનેક્ટ કરી દઈએ.
અત્યારે જો આપણું આ સાદું બેટરી લીધું છે, આની અંદર વિદ્યુત રાસાયણિક કોષ, તો આની અંદર જે છે કરંટ છે એ કેટલો પ્રોડ્યુસ થાય છે? 1.1 વોલ્ટ. ઇલેક્ટ્રોનનું વહન છે કઈ બાજુ થશે? એનોડ થી કેથોડ તરફ. અને વિદ્યુત પ્રવાહ નું વહન કઈ બાજુ થશે? કેથોડ થી એનોડ તરફ. ક્લિયર? હવે આપણે અહીંયા શું જોઈન્ટ કરીએ છીએ? બેટરી છે એ જોઈન્ટ કરીએ છીએ. તો બેટરી આપણે આ રીતે એક્સટર્નલ બેટરી કહેવાય. આ જોકી દ્વારા છે અહીંયા જે છે એ આપણે એની અંદર કરંટમાં ફેરફાર છે કરી શકીએ. ઈ એક્સટર્નલ લખાય. શું લખાશે? ઈ એક્સટર્નલ એટલે બાહ્ય બેટરી. અહીંયા એક બાહ્ય બેટરી છે, આપણે શું કરીએ છીએ? કનેક્ટ કરીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઈ એક્સટર્નલ. આ રીતે. તો આ બાહ્ય બેટરી છે, આપણે કરંટ અહીંયા કનેક્ટ કરી છે. તો અત્યારે આપણું જે સેલ છે એનો કરંટ છે એને આપણે ઈ સેલ કહીએ છીએ, સેલ પોટેન્શિયલ. એને શું કહીએ છીએ? ઈ સેલ. અને આ જે બાહ્ય બેટરીને આપણે શું કીધું? ઈ એક્સટર્નલ. અત્યારે ઈ સેલ આપણી પાસે કેટલું છે? 1.1 વોલ્ટ. હવે આપણે જે બાહ્ય બેટરી છે કનેક્ટ કર્યો છે એનો વિદ્યુત પ્રવાહ છે 1.1 વોલ્ટ કરતા આપણે કેવું રાખીએ છીએ? ઓછું. ઈ એક્સટર્નલ. ઈ એક્સટર્નલ જે છે એ વિદ્યુત પ્રવાહ એટલે આમ આવશે ઈ એક્સટર્નલ. કેટલું આવશે? 1.1 વોલ્ટ કરતા ઓછો. તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં ચાલુ એ જ દિશામાં ચાલુ રહેશે, એનોડ થી કેથોડ. વિદ્યુત પ્રવાહ ક્યાં આવશે? કેથોડ થી એનોડ. જ્યારે આપણે છે બાહ્ય પરિપથ જે છે બેટરી છે બીજી, એનો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરીએ ત્યારે કોષ છે એ કાર્ય કરતો શું થઈ જશે? બંધ થઈ જાય. કોષ છે એ કાર્ય કરતો બંધ થઈ જાય. પરંતુ જ્યારે આપણે બાહ્ય બેટરી છે ઈ એક્સટર્નલ એને 1.1 વોલ્ટ કરતા આપણે શું કરીએ છીએ? વધારી દઈએ. તો 1.1 વોલ્ટ કરતા વધારી દઈએ ત્યારે જે છે વિદ્યુત પ્રવાહની દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જાય, ઊંધું થઈ જાય. તો અહીંયા જે છે ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થશે? કેથોડ થી એનોડ. અને વિદ્યુત પ્રવાહનું વહન એનોડ થી કેથોડ. દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જાય. પરંતુ આ સમયે વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે. શેમાં રૂપાંતર થઈ જશે? વિદ્યુત વિભાજન કોષમાં. ખાસ નોટ કરીને લખી નાખજો, એમસીક્યુમાં આવશે કે જ્યારે અહીંયા બાહ્ય બેટરી કનેક્ટ કરી એનો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરતા વધારે હોય ત્યારે એની દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જાય. નોર્મલ સ્થિતિમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ જાય છે. હવે ક્યાં જશે? કેથોડ થી એનોડ. ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું વહન છે કેથોડ થી એનોડ હોય તો એ શું થઈ જશે? એનોડ થી કેથોડ. પરંતુ આ સમયે તે વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે. કઈ રીતે કાર્ય કરતો હશે? વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરતો હોય છે. ક્લિયર? તો આ જે છે ખાસ યાદ રાખજો. 3 કેસ. બાહ્ય આપણે બેટરી કનેક્ટ કર્યો છે એનો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં હોય ત્યાં જ ચાલુ રહેશે, એનોડ થી કેથોડ. 1.1 વોલ્ટ હોય એટલે સામેથી આવે એટલે કેટલું થઈ જશે? કોષ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. અને 1.1 વોલ્ટ કરતા વધારી એટલે ઇલેક્ટ્રોનની દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જશે. અને ત્યારે જે છે વિદ્યુત વિભાજન કોષ છે એ તરીકે કાર્ય કરશે. ક્લિયર? એમસીક્યુ માટે છે ખાસ યાદ રાખજો. અને આખો કોષ છે પણ આપણને ડેનિયલ કોષ પણ પૂછાઈ શકે એક્ઝામમાં, તો તમને આવડવું જોઈએ. રિએક્શન મેં આપણે કર્યા. અહીંયા Zn નું રૂપાંતર Zn+2 +2 ઇલેક્ટ્રોન, Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu. બીજું, અત્યારે જે છે આપણે આ કોષ અહીંયા લીધો છે, આ કોષ છે એની અંદર આપણે છે દ્રાવણ જે રાખ્યું એની સાંદ્રતા જે છે આપણે કેટલી રાખીએ છીએ? 1 મોલર રાખીએ. દ્રાવણ છે એની સાંદ્રતા જે છે આપણે કેટલી રાખીએ છીએ? 1 મોલર. તો અહીંયા બેની સાંદ્રતા આપણે કરી નાખીએ. આ 1 મોલર. અહીંયા કેટલું આવશે? 1 મોલર. અને પ્રમાણિત આપણું જે છે તાપમાન અને દબાણ રાખીએ તો આવો જે કોષ છે એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ છે કહેવામાં આવે છે. પ્રમાણિત એટલે કેટલું થાય? તો પ્રમાણિત એટલે એની અંદર દબાણ જે છે આપણે કેટલું રાખવાનું છે? 1 બાર. અને તાપમાન જે છે
298 કેલ્વિન અને સાંદ્રતા કેટલી રાખીએ છીએ 1 મોલર. તો એવો જે કોષ છે એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે અહીંયા ઓક્સિડેશનના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને અહીંયા રિડક્શનના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવશે? રિડક્શન પોટેન્શિયલ. તો આ રીતે દર્શાવાય ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ જે છે એ શું થશે? ઈ રિડક્શન પોટેન્શિયલ. હવે આને આપણે પ્રમાણિત સ્થિતિમાં લઈ લઈએ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાશે. પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? કે એની સાંદ્રતા કેટલી રાખવાની? 1 મોલર, દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન. તો એ ત્યારે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો અહીંયા જે છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ને આ શું થશે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આની રિડક્શન પોટેન્શિયલ છે ને SRP કહેવાય, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વડે દર્શાવાય. અને ઓક્સિડેશન પોટેન્શિયલને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બેનો સંબંધ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલમાં રૂપાંતર કરવું હોય તો કઈ નિશાની કરવાની? માઇનસ. પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ. ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલનું સમારૂપાંતર થશે રિડક્શન પોટેન્શિયલમાં. રિડક્શન પોટેન્શિયલ હોય એનું સમારૂપાંતર થશે ઓક્સિડેશન પોટેન્શિયલમાં. અને આ બંનેનો તફાવત લઈએ એને શું કહેવામાં આવે છે? કોષ પોટેન્શિયલ. તો કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અને પ્રમાણિત સ્થિતિમાં લઈએ તો આ બે કેવું આવશે? પ્રમાણિત સ્થિતિમાં. તો સેલ પોટેન્શિયલ કયું આવશે? પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત સ્થિતિ કઈ દીધી? તાપમાન કેટલું રાખવાનું? 298, દબાણ 1 બાર અને સાંદ્રતા 1 મોલર. તો એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. તો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E ડિગ્રી સેલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. ક્લિયર? અને એનોડ અને કેથોડમાં ઓક્સિડેશન રિડક્શનમાં રૂપાંતર કરવું હોય તો કઈ સાઇન આવશે? નેગેટિવ. ઓકે, ઓપોઝિટ સાઇન કરો એટલે શું થઈ જશે? ચેન્જ થઈ જાય. પછી એક મુદ્દો છે કે અહીંયા આપણે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે શું થશે? કોષ પોટેન્શિયલ. હમણાં આપણે સૂત્ર લખ્યું હતું E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. અને તેના કોષનો કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ EMF કહે છે કે જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ છે એ ખેંચવામાં આવતો નથી. ખાસ અંડરલાઈન કરી રાખજો, આ MCQમાં આવશે. બેનો જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ? કોષ પોટેન્શિયલ. અને જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ એમાંથી ખેંચવામાં ન આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એની રચના આપણે આ રીતે લખીએ છીએ. પહેલા હેડિંગ આપી દઈએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સી શોર્ટમાં લખાશે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. આ જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એની અંદર આપણે ગોઠવણીમાં આ રીતે એક પાત્ર લઈએ છીએ. આ જે પાત્ર છે એની અંદર 1 મોલર H પોઝિટિવ નું દ્રાવણ અથવા તો કયું લેવામાં આવે છે? H2O HCl નું દ્રાવણ લઈએ. ટૂંકમાં આપણે કેવું દ્રાવણ લેવાનું છે? એસિડિક દ્રાવણ છે લેવાનું છે. H પોઝિટિવ અથવા તો HCl નું દ્રાવણ. અહીંયા એક કાચની નળી છે એ રાખીએ છીએ, એનો એક છેડો બંધ અને બીજો છેડો છે એ કેવો રાખવામાં આવશે? ખુલ્લો. અહીંયા આપણે પ્લેટિનમની પ્લેટ રાખીએ છીએ, પટ્ટી રાખીએ છીએ. એના ઉપર બ્લેક પ્લેટિનમ છે એનું પડ ચઢાવેલું હોય છે. કોનું પડ ચઢાવેલું હશે? બ્લેક પ્લેટિનમ. એટલે એ નિષ્ક્રિય થઈ જશે. અહીંયા છે એ પ્લેટિનમનો વાયર હશે એટલામાં.
આજુબાજુ છે એ મર્ક્યુરી ભરેલું હોય છે. Hg. અહીંયા ઉપરથી સતત આપણે હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરીએ છીએ. ઉપરથી આપણે શું પસાર કરીએ છીએ? હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે. જો અહીંયા આપણે સાંદ્રતા કેટલી લીધી? 1 મોલર. અહીંયા જે છે દબાણ છે એ કેટલું છે? 1 વાતાવરણ દબાણ. અને આની અંદર છે તમે જુઓ તો તાપમાન છે રૂમ તાપમાન એટલે 298 કેલ્વિન તાપમાન હોય. તો આ કયો કોષ થઈ ગયો? પ્રમાણિત કોષ થઈ ગયો. પહેલી વાત તો અહીંયાથી આપણે છે હાઇડ્રોજન વાયુ છે પસાર કરી અહીંયા નીચે આવશે અને આ રીતે પરપોટા થઈને સપાટી ઉપરથી પસાર થતો હશે. અહીંયાથી જે છે એ કોપર વાયર હશે, ગેલ્વેનોમીટર, અને અહીંયા બીજો અર્ધકોષ સાથે આપણે કનેક્ટ કરવાનું. ક્યારેય આપણે કીધું છે અર્ધકોષ છે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરશે નહીં. અને અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ છે પસાર કરીએ છીએ એટલે આપણે કયો થઈ ગયો? વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. સ્ટાર્ટિંગમાં આપણે એના વર્ગીકરણમાં કીધું હતું. તો આ જે છે એ કયો બની ગયો? વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. હવે એને બીજા અર્ધકોષ સાથે આપણે કનેક્ટ કરીએ. ધારો કે અહીંયા આપણે ઝિંક લઈએ છીએ, ઝિંકની પટ્ટી, અને કયું દ્રાવણ લઈએ છીએ? ZnSO4. આપણા બધા જ વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર આપણે શું વાપરવું પડશે? ક્ષાર સેતુ. તો અહીંયા આપણે શું રાખીએ છીએ? ક્ષાર સેતુ. એની અંદર જે દ્રાવણ ભરવાના એની લુગદી ભરેલી હોય, અહીંયા ગ્લાસ બોલ. હવે આ બેની અંદર ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી છે? વધારે. સમજાવવા માટે હું કહું છું. ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની આની સાપેક્ષમાં વૃત્તિ કેવી છે? વધારે. તો અહીંયા ઝિંક છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ તરીકે. ખાસ ધ્યાન રાખજો, ઝિંક કઈ રીતે કાર્ય કરે છે? એનોડ તરીકે. તો ઝિંક છે એનું ઓક્સિડેશન થશે. કઈ રીતે કાર્ય કરે છે? એનોડ. તો અહીંયા Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન. ઝિંકની પટ્ટી અને Zn+2 ઉત્પન્ન થાય ક્યાં આવશે? દ્રાવણમાં. એટલે અહીં શું લખાશે? એક્વિયસ. રિડક્શન કેથોડ ઉપર. હવે 2 ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા આવશે એટલે આ શું બની ગયું? કેથોડ. તો તરત જ જે દ્રાવણમાં H પોઝિટિવ છે એની સપાટી ઉપર છે એ શું કરશે? આકર્ષશે. તો દ્રાવણમાંથી H પોઝિટિવ આવે, આપણે H પોઝિટિવ અથવા HCl નું દ્રાવણ, તો 2H પોઝિટિવ એક્વિયસ છે એ દ્રાવણમાંથી છે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને હાઇડ્રોજન વાયુ છે એ શું કરશે? મુક્ત કરે. અને આ હાઇડ્રોજન વાયુ છે પરપોટા થઈ સપાટી ઉપરથી બહાર નીકળી જશે. તો અહીંયા જે છે અત્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કઈ રીતે કાર્ય કરે છે? કેથોડ તરીકે. કારણ કે આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે તો એ એનોડ છે, તો આ શું થઈ જશે? કેથોડ. ખરેખર આ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે શી કહીએ છીએ શોર્ટમાં, પણ શી નથી, છક્કો છે. મીન્સ કે એનોડ અને કેથોડ બંને તરીકે કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરવો એ આધાર બાજુવાળા અર્ધકોષ ઉપર આધાર રાખશે. અત્યારે આ એનોડ છે તો પોતે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. આ કેથોડ હોય તો પોતે કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અત્યારે કેથોડ તરીકે કાર્ય કરે છે તો H પોઝિટિવ છે ક્યાંથી ખેંચશે? દ્રાવણમાંથી. અને સપાટી ઉપર એનું ઓક્સિડેશન થઈને કયો વાયુ મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરે છે. હવે આનાથી ઊંધું આપણે જે છે અહીંયા ઝિંક છે એની જગ્યાએ શું લઈ લઈએ? કોપર. તો કોપરની પટ્ટી રાખીએ અને કયું રાખીએ છીએ? CuSO4 નું દ્રાવણ. તો આની સાપેક્ષમાં ધારો કે આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી છે, સમજાવવા માટે હું લઉં છું. તો આ જે છે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. તો આ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે કાર્ય કરે તો એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થાય? તો આપણે જે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ એ સપાટી ઉપરથી જતો હોય એનું શું થઈ જશે? ઓક્સિડેશન. ખાસ ધ્યાન રાખજો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં ઓક્સિડેશન છે કોનું થશે? હાઇડ્રોજન વાયુનું. અને રિડક્શન કોનું થશે? H પોઝિટિવનું એ દ્રાવણમાંથી ખેંચશે. તો એનોડ ઉપર છે ઓક્સિડેશન થાય, H2 વાયુ સ્વરૂપનું રૂપાંતર 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન.
H પોઝિટિવ અહીં દ્રાવણમાં ઓગળી જાય એટલે શું લખાશે? aqueous. આ બે ઇલેક્ટ્રોન છે અહીંયા આવે તો કેથોડ ઉપર જે છે એ શું થશે? રિડક્શન. અહીંયા કોપર +2 દ્રાવણમાં હશે, અહીંયા બે ઇલેક્ટ્રોન આવે એટલે સપાટી ઉપર આવશે એટલે aqueous +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? Cu સોલિડ. અહીંયા સપાટી ઉપર કોપર જમા થશે. તો આપણે તો ખાસ આ સમજવાનું છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ બંને તરીકે કાર્ય કરે છે, એનોડ અને કેથોડ. ક્લિયર? એ કોના ઉપર આધાર રાખશે? બાજુવાળા અર્ધકોષ ઉપર. બાજુવાળા અર્ધકોષની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હશે તો પોતે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી હોય તો પોતે કઈ રીતે કાર્ય કરશે? એનોડ. ક્લિયર? બેના રિએક્શન છે ખાસ તમારી યાદ રાખવાના છે. જો એ એનોડ તરીકે કાર્ય કરે તો કોનું ઓક્સિડેશન થશે? હાઇડ્રોજન વાયુનું. તો અહીંયા ઓક્સિડેશન એનોડ તરીકે કાર્ય કરે તો ઓક્સિડેશન છે હાઇડ્રોજન વાયુનું થશે. H2 gaseous કન્વર્ટ ઇન્ટુ 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થશે. અને જો એ કેથોડ તરીકે કાર્ય કરે તો કોનું રિડક્શન કરશે? દ્રાવણમાંથી H પોઝિટિવ સપાટી ઉપર આકર્ષશે એનું શું થશે? રિડક્શન. તો કેથોડ તરીકે કાર્ય કરે તો રિડક્શન 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન H2 હાઇડ્રોજન વાયુ છે મુક્ત કરે. તો એ બંને તરીકે કાર્ય કરશે. હવે બીજી એક નવી વસ્તુ શીખવાની છે કે E ડિગ્રી સેલ બરાબર કયું સૂત્ર છે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અહીંયા આપણે જે છે E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે એ લોકોએ ગણતરી સહેલી કરવા માટે એબ્રિટેરીલી વૈશ્વિક રીતે એવું સ્વીકારેલું છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આવે એટલે એનું પોટેન્શિયલ છે કેટલું લેવાનું? 0.0 વોલ્ટ. આ એનોડ તરીકે કાર્ય કરતો હોય તો આ કિંમત કેવી થશે? 0. તો જે પોટેન્શિયલ મળે એ અર્ધકોષનું જ થઈ જશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, અથવા કેથોડ તરીકે કાર્ય કરે તો આ કિંમત 0 થઈ જાય. તો જે પોટેન્શિયલ આવશે એ જ પોટેન્શિયલ કોનું થઈ જશે? આ અર્ધકોષનું થઈ જશે. ક્લિયર? ધારો કે અહીંયા આપણે લીધું છે કોપર માટે, તો કોપર જે છે અત્યારે કઈ રીતે કાર્ય કરે છે? કેથોડ. તો આ જે છે કોપર જે છે એ કેથોડ. તો અહીંયા આપણી પાસે કિંમત છે અને આની કિંમત છે કેવી થશે? 0. તો આ જે પોટેન્શિયલ આપણને અહીંયા મળ્યું એ આ કોનું થઈ ગયું? અર્ધકોષનું થઈ ગયું. Cu નું રૂપાંતર Cu+2. તો આવી રીતે જે છે જેટલા શક્ય હતા એટલા બધા જ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધીને એને ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ અને શું કહેવામાં આવે છે? EMF શ્રેણી. આની કિંમત છે કેવી છે? 0. તો જે પોટેન્શિયલ મળશે E ડિગ્રી સેલ અહીંયા મળે એ કોનું થશે? અર્ધકોષનું જ થશે. આવા શક્ય એટલા બધા જ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શોધીને એને આપણે ઘટતા ક્રમમાં ગોઠવીએ અને શું કહેવામાં આવે છે? EMF શ્રેણી. ક્લિયર? તો હવે આપણે છે EMF શ્રેણી છે એ જોવાની છે. હવે એ પહેલા છે થોડુંક આપણે એનું સાંકેતિક નિરૂપણ છે જોઈ લઈએ, પછી EMF શ્રેણી ડિસ્કસ કરશું. સાંકેતિક નિરૂપણ છે એની અંદર આપણે ધારો કે ડેનિયલ કોષ માટે લખીએ તો ઓક્સિડેશન Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન અને રિડક્શન પ્રક્રિયાની અંદર શું હતું? Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu. આ સોલિડ, આ એક્વિયસ, આ સોલિડ. તો અહીંયા છે બે ઊભી લાઈન કરવાની. આ જે બે ઊભી લાઈન કરીએ એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. એક લાઈન કરીએ તો ક્ષાર સેતુ દર્શાવતું નથી, પણ બે ઊભી લાઈન કરીએ તો એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ જે છે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની, આ બાજુ કઈ પ્રક્રિયા લખવાની? રિડક્શન. નિયમ સરખો ફિક્સ જ છે, વચ્ચે બે ઊભી લાઈન કરીએ એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ કઈ પ્રક્રિયા આવશે? ઓક્સિડેશન. આ બાજુ કઈ પ્રક્રિયા આવશે? રિડક્શન. ઓક્સિડેશન છે એમાં Zn નું શેમાં રૂપાંતર થાય છે? Zn+2. અને રિડક્શનમાં Cu+2 નું રૂપાંતર શેમાં થાય છે? Cu માં. Cu+2 નું રૂપાંતર Cu. આ સોલિડ છે, આ કેવું આવશે? એક્વિયસ. એક્વિયસ હોય એની સાંદ્રતા લખવાની આપણે પ્રમાણિત લીધું છે એટલે કેટલી આવશે? 1 મોલર.
અહીંયા આપણી પાસે એક્વિયસ, તો સાંદ્રતા 1 મોલર, અને આ કેવું આવશે? સોલિડ. તો આ એનું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ. હવે ધારો કે એનોડ તરીકે આપણે જે છે એની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ, તો ઓક્સિડેશન પ્રક્રિયા H2 નું રૂપાંતર 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન, આ ગેસિયસ, આ કેવું આવશે? એક્વિયસ. અને રિડક્શન છે ધારો કે Cu નું થાય છે, Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu, આ એક્વિયસ. તો સાંકેતિક નિરૂપણમાં ક્ષાર સેતુ તો મૂકી જ દેવાના, કારણ કે આપણા બધા જ વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુની જરૂર પડે, એ હોય તો જ સર્કિટ પૂરી થાય અને પ્રક્રિયા થાય. અહીંયા આપણે કઈ લખવાનું? ઓક્સિડેશન. આ બાજુ કયું આવશે? રિડક્શન. તો ઓક્સિડેશન H2 નું રૂપાંતર છે એ શેમાં થાય છે? H પોઝિટિવ. અને રિડક્શનમાં Cu પ્લસ 2 નું રૂપાંતર શેમાં થશે? Cu. આ જે છે ગેસિયસ છે એનું દબાણ લખવાનું, એક વાતાવરણ દબાણ છે. આ જે છે એક્વિયસ, તો સાંદ્રતા 1 મોલર. એક્વિયસ તો સાંદ્રતા 1 મોલર, અને આ કેવું આવશે? સોલિડ. હવે ખાસ યાદ રાખવાનું કે અહીંયા આગળ છે શું લખવાનું? પ્લેટિનમ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વપરાતો હોય તો સ્ટાર્ટિંગમાં શું આવશે? પ્લેટિનમ. કેથોડ તરીકે વપરાય તો પાછળ શું આવશે? પ્લેટિનમ. એટલે આ જોઈને જ ખબર પડી જાય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું પોટેન્શિયલ કેટલું સ્વીકાર લેવાનું? 0.0 વોલ્ટ. રિડક્શન કેથોડ તરીકે કાર્ય કરે તો ધારો કે ઓક્સિડેશન, Zn નું રૂપાંતર Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન, એક્વિયસ સોલિડ, અને આ કેવું આવશે? એક્વિયસ. રિડક્શન તો 2H પોઝિટિવ, એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, શેમાં રૂપાંતર થશે? H2 ગેસિયસ. સાંકેતિક નિરૂપણ અહીંયા શું આવશે? ક્ષાર સેતુ. આ બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા, આ બાજુ રિડક્શન. ઓક્સિડેશનમાં Zn નું શેમાં રૂપાંતર થશે? Zn પ્લસ 2, સોલિડ, એક્વિયસ 1 મોલર. અહીંયા H પોઝિટિવ નું રૂપાંતર H2, H પોઝિટિવ 1 મોલર, એક્વિયસ. અને આ ગેસિયસ, ત્યાં દબાણ આવશે, એક વાતાવરણ. અને અહીંયા છેલ્લે શું લખાશે? પ્લેટિનમ. અહીંયા જે છે એ એનોડ તરીકે વપરાય છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તો પ્લેટિનમ ક્યાં લખાશે? આગળ. અહીંયા ક્યાં લખાશે? પાછળ. તો સિમ્પલ યાદ રાખવાનું, બે ઊભી લાઈન છે શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા, આ બાજુ રિડક્શન પ્રક્રિયા. કાઉન્સમાં એની અવસ્થા, અને જો પ્રવાહી અવસ્થામાં હોય તો એની સાંદ્રતા, વાયુરૂપ હોય તો શું લખવાનું? દબાણ એનું દર્શાવવાનું. ક્લિયર? તો આ જે છે એનું સાંકેતિક નિરૂપણ આપણે ન્યુમેરિકલ્સમાં ઉપયોગ આવશે. હવે જો EMF શ્રેણી, તો EMF શ્રેણીની અંદર પહેલું કયું આપ્યું છે? ફ્લોરિન. ફ્લોરિન છે F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, શેમાં રૂપાંતર થાય છે? F2. એનું પોટેન્શિયલ છે પોઝિટિવ છે 2.87 પ્લસ 2.87 વોલ્ટ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, EMF શ્રેણી બધાના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ. પછી તમે નીચે આવતા જશો એમ કયું આવશે? હાઇડ્રોજન. જોતા જાજો, H2 પ્લસ 2 ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરશે? હાઇડ્રોજન વાયુ. અને આનું જે પોટેન્શિયલ છે એ કેવું આવશે? 0.0 વોલ્ટ. કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થઈ ગયું C, અને એની કિંમત તો આપણે કેટલી સ્વીકારેલી છે? 0. પછી છે એ ઘટતું જશે. તો અહીંયા જે છે લિથિયમ છે +1 પ્લસ ઇલેક્ટ્રોન, શેમાં કન્વર્ટ થશે? લિથિયમ. અહીંયાનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ છે 3.05 વોલ્ટ. તો અહીંયા જે છે સૌથી વધારે કોનું છે? ફ્લોરિનનું પોઝિટિવ. પછી કેવું છે? આ 0, અને આ કેવું છે? નેગેટિવ. તો આ રીતે EMFમાં છે આપણને પોટેન્શિયલ છે એ ત્રણે આપેલા છે. સૌથી વધારે ફ્લોરિન, પછી હાઇડ્રોજન 0, અને લિથિયમ છે કેવું આવશે? માઇનસ. આની અંદર એ લોકો થિયરીમાં 3-4 મુદ્દા આપ્યા છે, આપણે 2 જ મુદ્દા છે યાદ રાખશું, ખાસ MCQ માટે, ન્યુમેરિકલ્સ માટે. ઉપરથી શ્રેણીમાં ઉપરથી નીચે આવીએ તેમ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ. ઉપરથી આપણે ક્યાં આવીએ છીએ? નીચે. ઉપરથી નીચે. ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ.
ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ એટલે ઇલેક્ટ્રોન છે પોતે આપે એટલે કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ પોતાનું ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું શું કરશે? રિડક્શન. તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. રિડક્શન કરતાનો ગુણધર્મ વધશે. બરાબર, ખાસ યાદ રાખવાનું. ઉપરથી નીચે શ્રેણીમાં આવી એમ શું થશે? ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ, રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. પોતાનું ઓક્સિડેશન કરે, બાજુવાળાનું શું કરશે? રિડક્શન. એટલે એને શું કહેવાશે? રિડક્શન કરતા. તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. જો તમને ન યાદ હોય તો રિવાઇઝ કરાવી દઉં રેડોક્સમાં. અહીંયા આપણે લખ્યું હતું ઓક્સિડેશન Zn નું શેમાં રૂપાંતર થાય? Zn+2 ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થયું? એનું ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ. આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એ કોને સ્વીકાર્યા? કોપરે. Cu+2 ઇલેક્ટ્રોન શેમાં કન્વર્ટ થશે? Cu. તો અહીંયા નેટ રિએક્શન આ રીતે લખાય. ઇલેક્ટ્રોન કેન્સલ, Zn+Cu+2 convert into Zn+2 plus Cu. તો ઝિંકનો ઓક્સિડેશન આંક 0 માંથી કેટલો થયો? +2. તો ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન. ખુદનું ઓક્સિડેશન થાય ને આ ઓક્સિડેશન આંક +2 માંથી શું થયું? 0. તો આનું શું થાય છે? રિડક્શન. તો પોતાનું ઓક્સિડેશન થાય, એ ઇલેક્ટ્રોન આ સ્વીકારે એટલે આનું શું થઈ જાય? રિડક્શન. તો પોતાની ઓક્સિડેશન પામવાની વૃત્તિ, બાજુવાળાનું રિડક્શન કરવાનો ગુણધર્મ એટલે રિડક્શન કરતા છે એ શું થશે? વધશે. તો આપણે એક જ મુદ્દો યાદ રાખીએ છીએ. ઈએમએફ શ્રેણીમાં ઉપરથી નીચે આવતા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. બીજું, જ્યારે બે જુદા જુદા રિડક્શન પોટેન્શિયલ MCQ માં જોવાનું, ઘણીવાર ઓક્સિડેશન આપેલું હોય તો એને શેમાં રૂપાંતર કરી નાખવાનું? રિડક્શનમાં. અને આપણી પાસે સંબંધ છે E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર -E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા જે છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે શેમાં રૂપાંતર કરી શકીએ? રિડક્શન પોટેન્શિયલમાં. તો સાઇન કેવી આવશે? નેગેટિવ. તો અહીંયા જ્યારે બે રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય, પોટેન્શિયલ, ત્યારે જેનું રિડક્શન પોટેન્શિયલ આપણે આ રીતે લખીએ છીએ નું મૂલ્ય ઓછું, એ શું થશે? એનોડ. કારણ કે અહીંયા નીચે આવે એનું શું થાય? ઓક્સિડેશન એટલે એનોડ. અને જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે, એ શું થશે? કેથોડ. તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જેનું ઓછું હોય એ શું બનશે? એનોડ. વધારે હોય એ શું બનશે? કેથોડ. ક્લિયર? તો આ બેનો ઘણી બધી વાર ઉપયોગ આવશે. ઘણા બધા MCQ આવશે. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં ગોઠવો એવું બધું આવશે. ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા કોણ છે એ તમારે આવશે. તો આ બે કોન્સેપ્ટ છે યાદ રાખવાના. શ્રેણી પણ મેં તમને લર્ન કરવા માટેની શોર્ટ મેથડ છે આપી દીધી છે. હવે આની અંદર જે છે બીજું એક MCQ માટે તમારે યાદ રાખવાનું કે આ જે દ્રાવણની અંદર જે તમે પટ્ટી રાખો એનું હંમેશા શું થવું જોઈએ? ઓક્સિડેશન. એટલે કઈ રીતે કાર્ય કરતો હોવો જોઈએ? એનોડ તરીકે. ખાસ યાદ રાખજો. આ રીતે MCQ માં આવે તો જે પટ્ટી રાખ્યું એનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. મીન્સ કે જેનું રિડક્શન પોટેન્શિયલ કેવું હોવું જોઈએ? ઓછું. કારણ કે ઓછું એનું શું થાય? ઓક્સિડેશન. ક્લિયર? તો આ ત્રણ વસ્તુ છે MCQ માટે માઇન્ડમાં રાખજો. ઘણી બધી જગ્યાએ આપણે એની જરૂર પડશે. હવે એક અગત્યનો ટોપિક છે, એના ઉપરથી ઘણા બધા ન્યુમેરિકલ્સ અને MCQ આવશે. નન્સ્ટનું સમીકરણ. અત્યાર સુધી આપણે એવું અભ્યાસ કરતા હતા કે કોષ છે કયું હશે? પ્રમાણિત સ્થિતિમાં હોય. કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય એનું આપણે કોષ પોટેન્શિયલ ગોતવું હોય તો શું થશે? E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ શું થશે? એનોડ. અને આ બે વચ્ચેનો સંબંધ આપણે કરી નાખ્યો છે. ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ છે એ શું થશે? રિડક્શન પોટેન્શિયલ. તો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો આ રીતે એનું પોટેન્શિયલ છે એ ગણી શકાય.
પણ બિન પ્રમાણિત સ્થિતિમાં હોય. પ્રમાણિત સ્થિતિ કોને કીધું? તો એની સાંદ્રતા 1 મોલર, દબાણ છે 1 બાર અને તાપમાન 298 કેલ્વિન. એમાંથી તમે ગમે એનામાં ફેરફાર કરો એટલે એ શું કહેવાશે? બિન પ્રમાણિત કોષ કહેવાશે. અહીંયા આપણે સામાન્ય રીતે સાંદ્રતામાં ફેરફાર કરીએ છીએ એટલે કોષ છે એ કેવો થઈ જશે? બિન પ્રમાણિત કોષ. તો આવો બિન પ્રમાણિત કોષ છે એનું પોટેન્શિયલ શોધવા માટે નન્સ્ટે સમીકરણ આપ્યું, એને નન્સ્ટનું સમીકરણ કહેવામાં આવે છે. અને આ જે સમીકરણ છે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે આ સમીકરણ છે તારવવામાં આવ્યું છે. નન્સ્ટનું સમીકરણ થશે E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ RT ln અપોન શું આવશે? NF ln નિપજોની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. નન્સ્ટ સમીકરણ કયું થશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ RT અપોન NF નિપજોની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. R છે એ આપણી પાસે શું થશે? વાયુ અચળાંક કિંમત આવી ગઈ છે 8.314. T એટલે શું થશે? તાપમાન જે છે આપણે અહીંયા કેટલું લઈએ છીએ? 298 કેલ્વિન. અને F એટલે શું થશે? ફેરાડે. એની વેલ્યુ છે કેટલી થશે? 96487. તો અહીંયા આપણે પહેલા છે ln દૂર કરી નાખીએ તો શું લખાશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 2.303 RT અપોન NF log નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. હવે અહીંયા આપણી પાસે 2.303 RT અપોન F આ બધાની કિંમત મૂકી દઈએ એટલે શું આવશે? 0.059. 2.303 RT અપોન F ની કિંમત મૂકીએ એટલે કેટલું આવશે? 0.059. ડાયરેક્ટ અહીંયા મૂકશો. આની વેલ્યુ છે આપણે કેટલી મૂકીએ છીએ? 8.314. તાપમાન છે કેટલું લઈએ છીએ? 298 કેલ્વિન. અને ફેરાડે કેટલું થશે? 96487. એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ એટલે કેટલું આવશે? 0.059. તો MCQ માટે ખાસ યાદ રાખજો 0.059 જે છે એ કોની વેલ્યુ થશે? 2.303 RT અપોન F ની. ન્યુમેરિકલ્સમાં આપણે ડાયરેક્ટ છે હવે E જ યુઝ કરશું. તો નસ્ટ ઇક્વેશન કયું થઈ જશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન N log નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આપણે જે છે ડેનિયલ કોષ છે એની અંદર ઓક્સિડેશન Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન, રિડક્શન Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu. 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. Zn+2 convert into Zn+2 plus Cu. તો અહીંયા જે છે આ કેવું આવશે? ઘન અવસ્થામાં હોય. આ એકવીયસ અને આ કેવું આવશે? સોલિડ. તો આમાં આપણે લખવું હોય તો E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059. N બરાબર અહીંયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા તો એની કિંમત કેટલી આવશે? 2. log નિપજોની સાંદ્રતા તો આ ઘન અવસ્થામાં છે તો ઘન છે એની માટે તો ઘનતા હોય ને. ઘનતા કેટલી હોય? 1. વાયુરૂપ હોય તો ગણતરીમાં લેવું પડે ને ત્યાં એનું શું લેવું પડશે? દબાણ. અહીંયા તો ઘન અવસ્થામાં છે એટલે ઘનતા કેટલી થાય? 1. તો એને ગણતરીમાં નહીં લઈએ તો log છે એ કોની સાંદ્રતા આવશે? Zn+2. એવી રીતે આ ઘન અવસ્થામાં છે તો એની સાંદ્રતા ગણતરીમાં ન લેવાય. એની ઘનતા હોય એની 1 હોય સામાન્ય રીતે એટલે અહીંયા કોની સાંદ્રતા આવશે? Cu+2. સોલ્વ કરો એટલે સેલ મળી જશે. E ડિગ્રી સેલ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો EMF ઉપરથી મળી જાય અને અહીંયા એનું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે મળશે. હજી એક મુદ્દો છે મારે તમારું ધ્યાન દોરવું છે ન્યુમેરિકલ્સ માટે. અહીંયા ધારો કે કેથોડ જે છે રિડક્શન Ag+ હોય
તો Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે Ag. તો અહીં કેટલા મોલ છે? 2 મોલ. તો 2 વડે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો 2 વડે ગુણી નાખવું પડશે. તો આની કોષ પ્રક્રિયા આ રીતે થશે. Zn પ્લસ 2Ag પ્લસ કન્વર્ટ ઇન્ટુ 2Ag પ્લસ Zn પ્લસ 2. તો આ જે છે એ કેવું થશે? સોલિડ, એક્વિયસ, સોલિડ, અને અહીંયા કેવું આવશે? એક્વિયસ. તો અહીંયા તો આ સોલિડ છે એટલે ડેન્સિટી એટલે ન ગણીએ Zn પ્લસ 2. આ સોલિડ છે એટલે ન ગણીએ, ઘનતા હોય. આના માટે લખીએ તો ખાસ Ag પ્લસ 2 મોલ છે તો અહીંયા સાંદ્રતાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. જે એની સાંદ્રતા જેટલા મોલ હોય ક્યાં આવશે? ઘાતમાં આવશે. એટલે એની સાંદ્રતાનો શું થશે? સ્ક્વેર થશે. આને જે છે આપણે સંતુલન સાથે પણ સરખાવી શકીએ. નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા એટલે એને આપણે શું કહીએ છીએ? કેસી. તો અહીંયા જે છે આપણે નંસના સમીકરણ ઉપરથી કેસી પણ છે એ શું થશે? ગણી શકાય. તો સંતુલન અચળાંકની ગણતરી પણ આપણે કરી શકીએ. પરંતુ સંતુલન સમયે જે કોષ છે એ શું થઈ જશે? કાર્ય કરતો બંધ થઈ જાય. તો એના માટે ઈ સેલ છે એ કેવું થઈ જશે? 0. ઈ સેલ કેવું થશે? 0. અને અહીંયા નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એના બરાબર શું લખી નાખાશે? કેસી સંતુલન અચળાંક. તો અહીંયા ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો આની કિંમત છે 0. સંતુલન સમય કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો હોય બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n log Kc. અને આ સાઈડ શિફ્ટ કરી નાખો તો E ડિગ્રી સેલ બરાબર 0.059 અપોન n log Kc. તો એનો સંબંધ થઈ ગયો. તો નંસના સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક પણ શોધી શકાય Kc. Kcની જગ્યાએ Ksp પણ શોધી શકાય. સંતુલન અચળાંક ઉપરથી આપણે pH પણ શોધી શકીએ અને Kw આયનિક પ્રોડક્ટ ઓફ વોટર પણ ગોતી શકાય. એ બધાના જ ન્યુમેરિકલ્સ આપણે આવશે. pH ઇક્વલ ટુ શું થશે? માઇનસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ H પોઝિટિવ. અને Kw એટલે આયનિક પ્રોડક્ટ ઓફ વોટર. H પોઝિટિવની સાંદ્રતા ઇન્ટુ OH નેગેટિવની સાંદ્રતા. અને Kw ની કિંમત 1 લીટર પાણી માટે કેટલી આવશે? 10⁻⁻14. 1 ઇન્ટુ 10⁻⁻14. એક હજી આની અંદર ન્યુમેરિકલ્સ આવે છે નંસ્ટ ઉપરથી. જ્યારે એનોડ અને કેથોડ બંને સમાન હોય, જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર એનોડ અને કેથોડ છે એ બંને કેવા હોય? સમાન હોય. તો એનોડ અને કેથોડ છે એ બંને સમાન હોય એવા સમયે કોષ છે એની અંદર E ડિગ્રી સેલ છે કેવું થઈ જશે? 0 થઈ જશે. બે Zn હોય, બે કોપર હોય તો બેનું પોટેન્શિયલ સરખું જ હોય તો ડિફરન્સ કેવો થઈ જશે? 0. તો જ્યારે એનોડ અને કેથોડ બંને સમાન હોય એવા કોષને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા કોષ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, ન્યુમેરિકલ્સમાં MCQમાં આવશે. અને સાંદ્રતા કોષ જે છે E ડિગ્રી સેલ કેવું થઈ જશે? 0. તો સમીકરણ કઈ રીતે લખાય? E સેલ બરાબર માઇનસ 0.059 અપોન n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ક્લિયર? તો આ એની બધી એપ્લિકેશન થઈ ગઈ નંસ્ટના સમીકરણની. એના ઉપરથી ઘણા બધા MCQ ન્યુમેરિકલ્સ છે આવશે. હવે આપણો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. તો અહીંયા જે છે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા જે છે એનો સંબંધ જે છે એ કયો આવશે? ડેલ્ટા G ડિગ્રી બરાબર માઇનસ NF E સેલ. પહેલું આપણું ડેલ્ટા G બરાબર માઇનસ NF E સેલ. પ્રમાણિત સ્થિતિમાં હોય તો શું લખાશે? ડેલ્ટા G ડિગ્રી બરાબર માઇનસ NF E ડિગ્રી સેલ. ડેલ્ટા G એટલે શું થશે? ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર. F એટલે શું થશે? ફેરાડે. અને E ડિગ્રી સેલ એટલે શું થશે? કોષ પોટેન્શિયલ છે એ થશે. હવે અહીંયા જે છે આના ઉપરથી આપણે બીજું પણ ગણી શકીએ કે ડેલ્ટા G ડિગ્રી બરાબર આપણી પાસે કયું સૂત્ર છે? માઇનસ 2.303 RT log Kc.
સંતુલન અચળાંક પણ ગણી શકાય. તો ડેલ્ટા જી માટે બે સૂત્ર છે. એક ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E ડિગ્રી સેલ અને ડેલ્ટા જી ડિગ્રી બરાબર -2.303 RT log KC. અને આ બે માટે છે તો સરખાવીને આપણે લખી શકીએ એવા MCQ આવશે. NF E ડિગ્રી સેલ બરાબર -2.303 RT log KC અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. આના ઉપરથી પણ શોધી શકાય. E ડિગ્રી સેલ તો આપણી પાસે છે જ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો આના પણ ઘણા બધા MCQ છે આવશે. બરાબર છે. હવે આપણે ટોપિક જોવાનો છે વિદ્યુત વિભાજનના દ્રાવણોની અંદર વાહકતા. તો પહેલા વાહકતા જે છે એ આપણે બે પ્રકારમાં છે એ સમજાવી શકાય. ધાતુની અંદર જે વાહકતા હોય એને આપણે શું કહીએ છીએ? ધાત્વીય વાહકતા. અને વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વાહકતા. દ્રાવણ ધાત્વીય વાહકતા. તો ધાતુમાં જે વાહકતા છે એ કોના લીધે હશે? એની અંદર રહેલા ઇલેક્ટ્રોનના લીધે. મુક્ત ઇલેક્ટ્રોનો એના લીધે છે એ વિદ્યુતનું વહન થશે. અને વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એની અંદર વાહકતા કોના લીધે હશે? આયનોના લીધે. જેમ આયનોની સંખ્યા વધારે એમ વાહકતા વધારે. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન વધારે એમ વાહકતા વધારે. હવે આ બંનેમાં અવરોધ કોણ ઉત્પન્ન કરશે એ આપણે એક જોઈ લઈએ, કારણ કે એનો આપણે જરૂર પડશે. તો અવરોધ ધાત્વીય વાહકતામાં છે ધન વીજભારિત કર્નલ. ધાતુ છે એમાંથી સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ રીતે ધાતુ છે ધન વીજભારિત બને. એને શું કહેવામાં આવે છે? ધન વીજભારિત કર્નલ. અને ઇલેક્ટ્રોન છે મુક્ત થાય એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે કહેવામાં આવે છે. આ રીતે આ ઇલેક્ટ્રોન અને આ બેના આકર્ષણના લીધે અહીંયા છે ધાતુ છે ધન વીજભારિત જોડાયેલા રહે. આને ધાત્વિક બંધ પણ કહેવામાં આવે છે. તો આ ધન વીજભારિત કર્નલ જે છે અહીંયા વિદ્યુતના વહનમાં શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે. વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એની અંદર અવરોધ કોણ ઉત્પન્ન કરશે? તો દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ બળ. NaCl હોય તો Na પ્લસ અને Cl માઇનસ. દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક પાણી હોય તો આપણે એને શું કહીએ છીએ? હાઇડ્રેશન એન્થેલ્પી અથવા સોલ્વેશન પણ આપણે કહીએ છીએ. દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના આકર્ષણને શું કહેવાય? સોલ્વેશન. ત્રીજું આવશે દ્રાવક દ્રાવક. તેને આપણે શું કહીએ છીએ? સ્નિગ્ધતા. તો આ રીતે આવશે દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ બળ. તો એની અંદર Na પ્લસ Cl માઇનસ. દ્રાવ્ય અને દ્રાવકને આપણે શું કહીએ છીએ? હાઇડ્રેશન એન્થેલ્પી. અને દ્રાવક દ્રાવક તો એને આપણે શું કહીએ છીએ? સ્નિગ્ધતા. તો આ બધા જે છે એની અંદર શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે. તો ખાસ યાદ રાખજો ધાતુની અંદર છે અવરોધ કોણ ઉત્પન્ન કરતા હશે? ધન વીજભારિત કર્નલ. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જે છે અવરોધ કોણ ઉત્પન્ન કરશે? દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ બળ, દ્રાવ્ય દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ અને દ્રાવક દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ જે છે એની અંદર અવરોધ છે ઉત્પન્ન કરે છે. ક્લિયર? હવે આપણે કેટલાક ટર્મ્સ છે આપ્યા છે, પદો આપ્યા છે, એ આપણે પહેલા સમજી લઈએ. પહેલું જે છે એની અંદર અવરોધ. અવરોધ રેઝિસ્ટન્સ કહેવાય. એટલે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? આર વડે. સામાન્ય રીતે આપણે છે ઘન પદાર્થની અંદર આ રીતે જે છે બે આ રીતે આપણે તાર લેતા હોય તો એની વચ્ચેનું અંતર અવરોધ આર જે છે એ કયા આવશે? સમપ્રમાણ L/A. L એટલે આ જે છે એની વચ્ચેનું અંતર થશે, લંબાઈ થશે ધાતુ જે લીધી હોય એ, અને એના આડછેદનું ક્ષેત્રફળ આપણે લઈએ છીએ. પરંતુ અહીંયા તો આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈએ છીએ તો આ રીતે વિદ્યુત વિભાજન છે એ દર્શાવી શકાય. એનોડ અને કેથોડ. બેટરીના ધન વીજભાર સાથે અને આ ઋણ વીજભાર સાથે. તો
તો અહીંયા જે છે આ બે વચ્ચેનું અંતર જે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? એલ. આપણે ફિઝિક્સમાં આવી ગયું છે કે આપણે તાર માટે વાત કરતા હોય તો એનું જે લંબાઈ લઈએ, અહીંયા બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું જે અંતર છે એને કોના વડે દર્શાવીએ છીએ? એલ. એલ એટલે અહીંયા શું લેવાનું? બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર. એ એટલે શું થશે? જે વિદ્યુત ધ્રુવ જે છે એના આડછેદનું ક્ષેત્રફળ, એટલે શું લેવાશે? એ. તો આની અંદર એલ એટલે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર અને એ એટલે વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ, એને આપણે શું કહેશું? એ. તો અહીંયા જે છે આર સમપ્રમાણ એલ અપોન શું થશે? એ. આર જે અવરોધ છે એનો એકમ જે છે એ કયો આવશે? ઓમ. ઓમ અથવા તો સંજ્ઞામાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આર અવરોધ છે એનો એકમ કયો થશે? ઓમ અથવા આ રીતે સંજ્ઞામાં દર્શાવાય. સમપ્રમાણની નિશાની આપણે દૂર કરીએ તો આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ. આર બરાબર શું થશે? રો ઇન્ટુ એલ અપોન એ. આ જે રો જે છે એને પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ છે કહેવામાં આવે છે. એટલા માટે ગણતરીમાં લીધો કે આપણે જે ધાતુ અથવા ઘન પદાર્થ જે લેતા એનું પોતાનો પણ અવરોધ હશે, એટલે એના માટે આપણે એને અવરોધકતા ઉમેરી દીધું. તો અહીંયા જે રો છે એને શું કહેવામાં આવે છે? પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ છે એ કહેવામાં આવે છે. તો આર બરાબર શું થશે? રો ઇન્ટુ એલ અપોન એ. ક્લિયર એટલું? આ તો સિમ્પલ છે. હવે આપણે જે છે એ લોકોએ સંબંધ આપ્યો છે કે 1 ઓમ મીટર બરાબર કેટલું થશે? 100 ઓમ સેન્ટીમીટર. એવું લખી શકાય? 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર, અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર ઓમ, 1 ઓમ સેન્ટીમીટર અથવા તો 1 સેન્ટીમીટર ઓમ. આપણે એક સરખું જ રાખીએ. 1 ઓમ સેન્ટીમીટર બરાબર 0.01 ઓમ મીટર. ક્લિયર? તો આ જે છે એનો આપણે સંબંધ થઈ ગયો. હવે આપણે બીજું પદ લઈએ છીએ વાહકતા. વાહકતાને કોના વડે દર્શાવશું? જી. તો અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવશે? વાહકતા. અવરોધ વધારે તો વાહકતા ઓછી, અવરોધ ઓછો તો વાહકતા છે શું થશે? વધારે. તો જી છે એ બરાબર શું થશે? 1 અપોન આર. અવરોધના કેવું થશે? વ્યસ્ત પ્રમાણમાં. તો જી બરાબર છે આપણે શું થશે? 1 અપોન આર. આર છે એની કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ. આર બરાબર તો આપણી પાસે શું છે? રો ઇન્ટુ એલ અપોન એ. તો જી બરાબર શું થઈ જશે? એ અપોન રો ઇન્ટુ એલ. 1 અપોન રો જે છે એની જગ્યાએ શું લખીએ છીએ? કે. કે ને શું કહેવામાં આવે છે? કાપા. કાપા એટલે શું થશે? વિશિષ્ટ વાહકતા. એને શું કહીએ છીએ? વિશિષ્ટ વાહકતા. અહીંયા જો અવરોધ આર અને રો ને આપણે શું કહીશું? વિશિષ્ટ અવરોધ. અહીંયા વાહકતા જી અને કે કાપાને શું કહેવાશે? વિશિષ્ટ વાહકતા. અહીંયા 1 અપોન રો એટલે વિશિષ્ટ વાહકતા. અહીંયા જે છે રો એને આપણે શું કીધું છે? વિશિષ્ટ અવરોધ. તો એનું વ્યસ્ત એટલે વિશિષ્ટ વાહકતા. તો જી બરાબર એ અપોન રો ઇન્ટુ એલ. 1 અપોન રો એટલે શું કહીએ છીએ? કે કાપા. કાપા એટલે શું થશે? વિશિષ્ટ વાહકતા. હવે આપણે જે છે અહીંયા આ કિંમત છે એ મૂકી દઈએ. જી બરાબર શું થઈ જશે? કે ઇન્ટુ એ અપોન એલ. કે એટલે વિશિષ્ટ વાહકતા. કે બરાબર જી ઇન્ટુ શું થશે? એલ અપોન એ. એલ અપોન એ જે છે એને શું કહેવામાં આવે છે? કોષ અચળાંક. એને કોના વડે દર્શાવીએ છીએ? જી એસ્ટ્રિક અથવા તો જી સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. એને શું કહેવાશે? કોષ અચળાંક. એલ અપોન એ જે કોષ અચળાંક છે એટલા માટે કીધો. એલ એટલે આ અંતર છે દરેક વખતે એક સરખું રાખીએ અને જે વિદ્યુત ધ્રુવ દરેક વખતે સપોઝ ગ્રેફાઇટ લેતા હોય તો ગ્રેફાઇટના આડછેદનું ક્ષેત્રફળ કેવું આવશે? અચળ. એટલે એલ અપોન એ જે છે એને શું કહેવામાં આવે છે? કોષ અચળાંક. અને એને કોના વડે દર્શાવીએ છીએ? જી સ્ટાર વડે અથવા જી એસ્ટ્રિક વડે દર્શાવીએ છીએ. તો અહીંયા કે બરાબર જી ઇન્ટુ શું થઈ જશે? જી સ્ટાર. બીજું અહીંયા જી બરાબર તો આપણી પાસે અવરોધ બરાબર કયું સૂત્ર? વાહકતા બરાબર કયું સૂત્ર છે? 1 અપોન આર. તો અહીંયા કિંમત મૂકીએ તો કે બરાબર 1 અપોન આર ઇન્ટુ શું થઈ જશે? જી સ્ટાર.
અને જી સ્ટાર બરાબર શું થઈ જશે? આર કે. મેં ત્યારે કીધું હતું આર કે રેસ્ટોરન્ટ યાદ રાખવાનું. જી સ્ટાર એટલે શું થઈ જશે? કોષ અચળાંક. આર એટલે શું થશે? અવરોધ. અને કે જે છે આપણી પાસે વિશિષ્ટ વાહકતા છે એ કહેવાશે. હવે આપણે આ કે જે છે આપણી પાસે વિશિષ્ટ વાહકતા એનો એકમ તારવીએ. તો પેલા કોષ અચળાંકનો એકમ જોઈએ તો એલ એટલે આ જે લંબાઈ છે એનો એકમ નાનો જ લેવો પડે તો આપણે સેન્ટીમીટરમાં લઈએ. તો 8 છેદનું ક્ષેત્રફળ એટલે શું થશે? એ સ્ક્વેર એટલે સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો એકમ છે કયો આવી ગયો? સેન્ટીમીટર ઇનવર્સ. તો અહીંયા કે બરાબર જી બરાબર આપણે એનો એકમ તારીએ તો આર છે એ શું થશે? અવરોધ. અવરોધનો એકમ આપણી પાસે છે. કયો એકમ છે અવરોધ માટે? આપણે એકમ કયો લીધો છે? ઓમ. અને આ એની સંજ્ઞા. તો આ 1/ઓમ. તો અહીંયા શું લખાશે? ઓમ ઇનવર્સ. અથવા તો સંજ્ઞામાં આ રીતે લખીએ છીએ ઓમ ઇનવર્સ. આ ઓમનું ઊંધું કરીએ તો શું થઈ જાય? મોહ. અથવા શું કહેવાશે? સાયમેન્સ ઇનવર્સ. મોહ અથવા તો સાયમેન્સ ઇનવર્સ. તો આ બધા છે કોના એકમ થઈ ગયા? જીના એકમ. તો અહીંયા મૂકી દઈએ. જીનો એકમ છે આપણે કયો મૂકીએ? ઓમ ઇનવર્સ. અને આ જે છે એ કયું થઈ ગયું? સેન્ટીમીટર ઇનવર્સ. અથવા તો સાયમેન્સ લખીએ તો સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો આ કે જે છે કે આપણે શું કીધું? વિશિષ્ટ વાહકતા. એનો એકમ જે છે કયો થશે? સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. ક્લિયર? તો સાવ સાદું જ છે. પહેલું આપણે અવરોધ છે એ કયું લીધું છે? આર. આર છે એ સમપ્રમાણ L/A. સમપ્રમાણની નિશાની દૂર કરી એટલે શું મૂકી દીધું? રો. રો જે છે એને પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ છે એ કહેવાશે. અને અહીંયા વાહકતા જી બરાબર 1/r. અવરોધના કેવું આવશે? વ્યસ્ત પ્રમાણમાં. આનો જે એકમ છે એ કયો થશે? અવરોધનો ઓમ. તો આ ઓમ ઇનવર્સ અથવા સંજ્ઞામાં અને ઓમનું ઊંધું કરો એટલે મો અથવા તો સાયમેન્સ ઇનવર્સ. જી બરાબર આર ની કિંમત મૂકીએ A/ρ ઇન્ટુ એલ. 1/ρ બરાબર શું થઈ જશે? કે કાપા અથવા તો વિશિષ્ટ વાહકતા. અહીંયા મૂકી દઈએ તો જી બરાબર કે ઇન્ટુ A/L. હવે અહીંયા જે છે આપણે કે ને સૂત્રનો કરતા બનાવી તો કે બરાબર જી ઇન્ટુ L/A. L/A ને શું કીધું છે? કોષ અચળાંક. અને એને જી સ્ટાર વડે દર્શાવાય છે. એનો એકમ છે એલનો એકમ લંબાઈ સેન્ટીમીટરમાં અને ક્ષેત્રફળમાં સેન્ટીમીટર સ્ક્વેર એટલે એકમ કયો થઈ જશે? સેન્ટીમીટર ઇનવર્સ. તો કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર. કે એટલે આપણું વિશિષ્ટ વાહકતા. એનો એકમ તારવીએ તો ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ અથવા તો સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. અને અહીંયા જી એટલે શું થશે? 1/r. તો જી સ્ટાર બરાબર શું થઈ જશે? આર કે. જી સ્ટાર એટલે કોષ અચળાંક શોધવાનું કે તો આર ઇન્ટુ કે છે એ કરી શકાય. ક્લિયર? તો આ છે એ ખાસ નોટ ડાઉન છે કરી લેજો. 1 ml દ્રાવણની વાહકતાને વિશિષ્ટ વાહકતા કે કહેવામાં આવે છે. જો 1 મોલ વિદ્યુત વિભાજ્યને વિકદના દ્રાવકમાં ઓગાળી બનતા દ્રાવણની વાહકતાને મોલાર વાહકતા લેમડા એમ કહેવામાં આવે છે. આને લેમડા બોલાય અથવા તો કેપ કહેવાય. કેપિટલ લેમડા પણ કહેવાય. તો લેમડા એમ કહેવામાં આવે છે. મોલર વાહકતા લેમડા એમ બરાબર 1000 ઇન્ટુ કે અપોન સી સાંદ્રતા. અહીંયા કયા એકમમાં આવશે? મોલારિટી. અહીંયા એકમ સાંદ્રતા મોલારિટીમાં લઈએ તો એને શું કહેવાશે? મોલર વાહકતા. અને નોર્માલિટીમાં લઈએ તો શું કહેવાશે? તુલ્ય વાહકતા. તો અહીંયા ઇંગ્લિશમાં તુલ્ય વાહકતાને ઇક્વિવેલન્ટ કહેવાય. તો લેમડા ઇક્વિવેલન્ટ બરાબર 1000 ઇન્ટુ કે અપોન શું થઈ જશે? નોર્માલિટી. હવે લેમડા એમ મોલર વાહકતા છે એનો એકમ તારવીએ. ખાસ ધ્યાનથી જોજો. તો અહીંયા આપણે 1000 ગુણ્યા કે જે છે એનો એકમ આપણે હમણાં તાર્યો હતો વિશિષ્ટ વાહકતા. કે જે છે એનો એકમ આપણે કયો તાર્યો હતો? સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અથવા તો ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો આપણે અહીં લખી નાખીએ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ.
મોલારિટી છે એટલે શું લખાશે? મોલ પર લીટર. હવે આ લીટર છે ક્યાં વયું જશે? ઉપર. તો 1000 ગુણ્યા લીટર ઇન્ટુ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અને છેદમાં શું આવશે? મોલ. હવે લીટર 1000 ગુણ્યા લીટર એટલે લીટર શેમાં રૂપાંતર થઈ ગયું? એમએલ માં. એમએલ ગુણ્યા સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન શું થઈ જશે? મોલ. અને આપણે આગળ આવી ગયું છે ઘણી બધી વાર કે 1 ml બરાબર શું થઈ જશે? 1 સેન્ટીમીટર ક્યુબ. 1 cc ક્યુબ આપણે કહીએ છીએ, સેન્ટીમીટર ક્યુબ. કારણ કે એટલું કદ થશે. 1 ml તમે લ્યો બરાબર શું થશે? 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા આપણે જે છે ml છે એની જગ્યાએ શું લખી નાખીએ? સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન કયું આવશે? મોલ. તો સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આનો એકમ જે છે એ કયું આવશે? સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો મોલર વાહકતાનો એકમ કયો આવશે? સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. અથવા તો સાયમેન્સની જગ્યાએ શું લખાય? ઓમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આના માટે લઈએ તુલ્ય વાહકતા. તો સેમ આવશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય ઇનવર્સ અથવા ઇક્વિવેલન્ટ ઇનવર્સ. તો આ રીતે બેના એકમ આવશે. આના ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે આવશે. સૂત્ર ખાસ યાદ રાખવાનું, લેમ્ડા એમ બરાબર 1000 ઇન્ટુ કે અપોન એમ. કે એટલે શું થશે? વિશિષ્ટ વાહકતા. બરાબર. અને અહીંયા જે છે મોલારિટી અને નોર્માલિટી લઈએ તો શું કહેવાશે? તુલ્ય વાહકતા. આનો એકમ છે કયો આવશે? સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. અને આનો એકમ આવશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય અથવા તો ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ક્લિયર? હવે છે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. સાંદ્રતામાં ફેરફાર કરીએ, મંદ કરીએ તો શું થશે? એ ફેરફાર આપણે સમજવાનો છે. વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના છે. એક કયો આવશે? પ્રબળ. અને બીજો કયો આવશે? નિર્બળ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે કોને કહીએ છીએ? કે જેને આપણે પાણીમાં ઓગાળીએ ત્યારે એનું સંપૂર્ણ લગભગ 100% છે આયનીકરણ થાય એને શું કહેવામાં આવે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ઉદાહરણ જે છે એની અંદર HCl લઈએ તો એ જે છે કેવું થશે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય થશે. NaCl છે તો એ કેવું થશે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે થશે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો એનું પાણીમાં કેવું આયનીકરણ થશે? અંશતઃ આયનીકરણ થાય. એને શું કહેવામાં આવે છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એસિટિક એસિડ NH4OH HCN આ બધા છે કેવા થશે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે આપણે છે એની અંદર એનું કદમાં ફેરફાર કરીએ, કદ વધારીએ તો સાંદ્રતા છે શું થશે? ઘટશે. તો એની વાહકતામાં શું ફેરફાર થાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે હમણાં સૂત્ર કર્યું હતું G બરાબર K ઇન્ટુ A અપોન L. આવું આપણે સૂત્ર છે આગળ તાર્યું હતું. અહીંયા L બરાબર છે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર થતું હતું આ રીતે. વિદ્યુત વિભાજન કોષ. અહીંયા બેટરીનો ધન વીજભાર અને અહીંયા કેવો આવશે? ઋણ વીજભાર. આ બંને વચ્ચેનું અંતર જે છે એને આપણે શું કીધું હતું? L. તો એ આપણે નક્કી કરી નાખીએ. આ અંતર છે આપણે સેન્ટીમીટરમાં લેતા હોય તો 1 સેન્ટીમીટર અથવા તો 1 એકમ છે એ નક્કી કરી નાખીએ. તો અહીંયા L ની કિંમત છે આપણે 1 લઈએ. L બરાબર 1 એકમ. એમાં 1 સેન્ટીમીટર સામાન્ય રીતે આપણે લઈએ છીએ. તો G બરાબર શું થઈ જશે? K ઇન્ટુ A. એટલે આપણે 8 છેદનું ક્ષેત્રફળ લીધું હતું. અહીંયા વાહકતા માટે આપણે આ દ્રાવણનું કદ લઈએ તો A બરાબર છે એ શું થઈ જશે? V થઈ જશે. તો G બરાબર આપણી પાસે શું થઈ જશે? K ઇન્ટુ V. K ઇન્ટુ શું થઈ જશે? V. અહીંયા આપણી પાસે વાહકતા ઓલાની અંદર છે આપણે ઘનની અંદર વાહકતા, તો અહીંયા મોલર વાહકતા લેવાનું છે. તો અહીંયા આપણે પાસે G ની જગ્યાએ શું લખાશે? લેમ્ડા M બરાબર K ઇન્ટુ V. તો અહીંયા સીધું જ કહી શકાય આપણે છે કે જેમ એનું કદ વધારીએ એમ એની મોલર વાહકતા છે એ શું થશે? વધશે. સમપ્રમાણમાં છે
તો દ્રાવણનું જેમ કદ વધારીએ એમ મોલર વાહકતા છે એ શું થશે? વધશે. જો આપણે આ રીતે સમજીએ, મોલર વાહકતા લેમડા એમ બરાબર 1000 ઇન્ટુ કે અપોન શું થશે? મોલારિટી. મોલારિટી એમ બરાબર કયું સૂત્ર છે? મોલ પર લીટર. અહીંયા કદ વધે તો મોલારિટી છે એ શું થશે? ઘટશે. મોલારિટી ઘટે એટલે વાહકતા છે એ શું થશે? વધશે. તો જેમ કદ વધે, કદ વધે એમ એની સાંદ્રતા અથવા મોલારિટી છે એ શું થશે? ઘટશે. એમ એની વાહકતા એટલે કે લેમડા એમ શું થશે? વધશે. તો અહીંયા હું કદ છે એ વધારતો જાઉં, એની વાહકતા છે એ શું થશે? વધશે. કદ વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ એમ એની સાંદ્રતા છે એ શું થશે? ઘટતી જાય. પાણી ઉમેરતા જાય, ઉમેરતા જઈએ, ઉમેરતા જઈએ એમ એની સાંદ્રતા છે એ શું થશે? ઘટશે. તો સાંદ્રતા ખૂબ ઘટી જાય, ખૂબ ઘટી જાય તો ઝીરો તો ન થાય ક્યારેય, એટલે એના માટે કયો શબ્દ વાપરીએ છીએ? અનંત મંદતાએ. તો અનંત મંદતાએ જેની મહત્તમ વાહકતા હશે કે ખૂબ વધારે, એનાથી વધારે ગમે એટલું પાણી ઉમેરો તો વાહકતામાં કોઈ ફેરફાર ન થાય, એ વાહકતાને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા. તો અહીંયા અનંત મંદતાએ કદ છે હું વધારતો જાઉં, વધારતો જાઉં, વધારતો જાઉં, ખૂબ બોર તળાવ જેટલું પાણી નાખી દઈએ તો એને શું કહેવાશે? અનંત મંદતાએ. જેની વાહકતા મહત્તમ થઈ ગઈ હોય, પછી ગમે એટલું પાણી નાખો તો વાહકતામાં ફેરફાર નહીં થાય, એને આપણે શું કહીએ છીએ? સીમિત મોલર વાહકતા. તો અનંત મંદતાએ, અનંત મંદતાએ જે મહત્તમ વાહકતા મળે એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા. લેમડા ડિગ્રી એમ વડે દર્શાવવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા. લેમડા ડિગ્રી એમ વડે દર્શાવવામાં આવે છે. ઓકે. પછી ગમે એટલું પાણી ઉમેરો તો એની વાહકતામાં ફેરફાર થશે નહીં. મહત્તમ એની વાહકતા આપણને મળી ગઈ, એને આપણે શું કહીએ છીએ? સીમિત મોલર વાહકતા લેમડા ડિગ્રી એમ. હવે એક સંબંધ છે કે લેમડા એમ બરાબર લેમડા ડિગ્રી એમ માઇનસ રૂટ સી ઇન્ટુ એ. અહીંયા આપણે આલેખ છે ડ્રો કરીએ છીએ. લેમડા એમ મોલર વાહકતા, એનો એકમ કયો થશે? સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. વિરુદ્ધ રૂટ સી સાંદ્રતા કયો એકમ લઈએ છીએ? મોલ પ્રતિ લીટર રેઝ ટુ હાફ. હવે એ લોકોએ પહેલું પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધું, તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે લઈએ KCl. તો આલેખ છે આપણને કેવો મળશે? સીધી રેખા. આ રીતે KCl જે છે એની અંદર આલેખ છે આપણને કેવો મળશે? સીધી રેખા. જેમ એની અંદર તમે કદ છે એ વધારતા જાઓ એમ સાંદ્રતા છે એ શું થશે? વધશે. અને એની મોલર વાહકતા છે એ શું થશે? વધશે. સોરી, કદ વધારી એમ સાંદ્રતા શું થશે? ઘટશે. અને મોલર વાહકતા છે એ શું થશે? વધશે. તો અહીંયા મોલર વાહકતા છે એ વધતી ગઈ. અહીંયા પ્રયોગ પૂરું થઈ ગયો, પણ આને તમે લંબાવો તો અહીંયા જે આંતરછેદ આવે ત્યાં એની જે વાહકતા મળે એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા. ખરેખર સાંદ્રતા ઝીરો થઈ ગઈ અહીંયા છેદે ત્યાં, પણ ક્યારેય છે પ્રાયોગિક રીતે ઝીરો ન થાય, સૈદ્ધાંતિક રીતે ઝીરો થઈ. સાંદ્રતા કાંઈક તો રહે 0.000001 એવી રીતે એની થોડીક સાંદ્રતા હોય ત્યારે અહીંયા આપણે એટલા માટે જ શબ્દ વાપર્યો છે અનંત મંદતાએ. તો અહીંયા જે મહત્તમ આપણને જે વાહકતા મળશે એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા લેમડા ડિગ્રી એમ. તો વૈજ્ઞાનિકો આવી રીતે પ્રયોગ કર્યા તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય છે. દરેક પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે HCl તો ન કહેવાય, આપણે શું લખશું? KCl. ક્ષાર લેવા પડે એટલે. તો હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ એસિટિક એસિડ. તો આલેખ છે આપણને આ રીતે વક્ર મળે છે. અહીંયા આલેખ છે એ છેદશે નહીં તો આનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ શોધી શકાતું નથી. જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોઈ પણ લઈએ તો એનો આલેખ છે એ કેવો મળે છે? સીધી રેખા. અને જ્યાં આંતરછેદ આવશે ત્યાં આપણને એનું શું મળી જશે? સીમિત મોલર વાહકતા. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એ બધા માટે આલેખ કેવો મળે છે? વક્ર. એ અહીંયા છેદશે જ નહીં તો એનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાતું નથી. આવું ઓસ્વાલ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો, તેથી તેને ઓસ્વાલના મંદનનો નિયમ કહેવામાં આવે છે.
એને શું કહેવાશે? ઓસ્વાલના મંદનનો નિયમ, કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય. નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ આ રીતે વક્ર મળે છે તો એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે શોધી શકાતું નથી. આવું કોણે દર્શાવ્યું? ઓસ્વાલે. એટલે એને ઓસ્વાલના મંદનનો નિયમ કહેવામાં આવે છે. આ જે પ્રોબ્લેમ છે એ કોને સોલ્વ કર્યો? કોલહોર્સે. એટલે હવે આપણે છે કોનો અભ્યાસ કરવાનો છે? કોલહોર્સનો નિયમ. ક્લિયર? તો હવે આપણે છે કોલહોર્સનો નિયમ છે જોઈએ. હવે કોલહોર્સ નામના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા NaX અને KX. X બરાબર શું આવશે? હેલોજન સમૂહ. અને કેટલાક સંબંધો 298 કેલ્વિન તાપમાને છે એ તારવા. તો એની અંદર જે સંબંધ જે છે લેમ્ડા ડિગ્રી m એટલે સીમિત મોલર વાહકતા. પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા KCl અને પેલું બીજું લીધું છે NaCl. KCl માઇનસ લેમ્ડા ડિગ્રી m NaCl. પછી લેમ્ડા ડિગ્રી m KBr માઇનસ લેમ્ડા ડિગ્રી m NaBr બરાબર લેમ્ડા ડિગ્રી m Ki માઇનસ લેમ્ડા ડિગ્રી m NaI. આ બધાની અંદર જે છે ધન આયન જુદા જુદા લીધા અને ઋણ આયન કેવા લીધા? સમાન. આ બધામાં KCl લીધું, પછી કયું લીધું છે? NaCl. તો આલેખ છે NaCl નો કેવો આવે? સીધી રેખા. આંતરછેદનું મૂલ્ય શું દર્શાવશે? એની સીમિત મોલર વાહકતા. અને આ તફાવત છે આપણે મળ્યો. આ સૂત્ર ઉપરથી અહીંયા લખીએ તો ઢાળની કિંમત છે કેટલી કહેવાશે? -a. તો અહીંયા જે છે આ બેનો તફાવત એ લોકોએ શોધ્યો. એવી રીતે કયો ગ્રાફ લીધો? KBr અને NaBr, KI અને NaI. તો દરેકનો તફાવત સમાન મળે છે 23.4 સાયમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો પહેલો એનો સંબંધ છે આ રીતે તાર્યો. તો બધા પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં ઋણ આયન સમાન રાખ્યા અને એની વચ્ચેનો તફાવત જે છે કેટલો મળે છે? સમાન મળે છે સીમિત મોલર વાહકતાનો. બીજો સંબંધ લીધો એ લોકો NaBr અને NaCl. તો લેમ્ડા ડિગ્રી m NaCl માઇનસ લેમ્ડા ડિગ્રી m NaBr. આની અંદર છે આપણે શું કર્યું? ધન આયન સમાન રાખ્યા, ઋણ આયનમાં ફેરફાર કર્યો. KBr અને KCl. લેમ્ડા ડિગ્રી m KBr માઇનસ લેમ્ડા ડિગ્રી m KCl બરાબર 1.8 સાયમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આની અંદર બધાનો સંબંધ કેવો મળ્યો? સમાન મળ્યો. તો આના ઉપરથી એવું એને દર્શાવ્યું કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્ય બરાબર હોય છે. લેમ્ડા ડિગ્રી m NaCl બરાબર શું થશે? લેમ્ડા ડિગ્રી m Na પ્લસ લેમ્ડા ડિગ્રી m શું થશે? Cl માઇનસ. તો આ જે છે અને આવું આયુપેકે સ્વીકાર્યું છે કે આપણે સંયોજન માટે આ સંજ્ઞા વાપરવાની અને આયન માટે આ. બંનેનો અર્થ સરખો જ થશે, સીમિત મોલર વાહકતા. તો આપ જે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર થાય છે. અહીંયા આપણે સાંકેતિક રીતે લખવું હોય તો લેમ્ડા ડિગ્રી m બરાબર લેમ્ડા ડિગ્રી m પોઝિટિવ સીમિત મોલર વાહકતા ધન આયનની અને સીમિત મોલર વાહકતા ઋણ આયનની. અહીંયા V પોઝિટિવ એટલે કોઈ પણ ધન આયન અને V નેગેટિવ એટલે કોઈ પણ કયો થશે? ઋણ આયન. તો આવો જે સંબંધ છે એ કોને દર્શાવ્યો? કોલહોર્સ નામના વૈજ્ઞાનિકે. કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર થાય છે. તો આ થઈ ગયું. હવે આની અંદર આપણો પ્રોબ્લેમ કોણ છે? એસિટિક એસિડ. તો એનું મૂલ્ય ન શોધી શકાય તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરીએ. લેમ્ડા ડિગ્રી m એસિટિક એસિડ માટે શોધવાનું છે. તો સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કોના માટે લઈએ? સોડિયમ એસિટેટ પ્લસ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય HCl માઇનસ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કયું લેશું? NaCl. આનું વિભાજન કરીએ તો લેમ્ડા ડિગ્રી m એસિટેટ આયન પ્લસ લેમ્ડા ડિગ્રી m Na પ્લસ લેમ્ડા ડિગ્રી m H પોઝિટિવ પ્લસ લેમ્ડા ડિગ્રી m Cl માઇનસ
લેમડા ડિગ્રી એમ Na માઇનસ લેમડા ડિગ્રી એમ Cl માઇનસ. આ જે છે એ Cl માઇનસ કેન્સલ થાય, Na પ્લસ કેન્સલ થઈ જાય, તો લેમડા ડિગ્રી એમ CH3COO માઇનસ પ્લસ લેમડા ડિગ્રી એમ H પોઝિટિવ. મીન્સ કે આપણે આ રીતે સરવાળો બાદબાકી છે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના મૂલ્યોનો કરીને કોના માટે શોધી શકાય છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શોધી શકાય છે. ક્લિયર? તો આ રીતે જે છે આખો આ કોલ્હોર્સ નામના વૈજ્ઞાનિકે પ્રોબ્લેમ છે એ સોલ્વ કર્યો. એટલે એને શું કહેવામાં આવે છે? કોલ્હોર્સનો નિયમ. હવે વિયોજન અંશ આલ્ફા બરાબર શું થશે? લેમડા એમ અપોન લેમડા ડિગ્રી એમ. સૂત્ર તારેલું આપણે આપ્યું છે પણ એ પૂછાતું નથી. આપણે ડાયરેક્ટ એનો MCQમાં કે ન્યુમેરિકલ્સમાં ઉપયોગ આવે તો આની અંદર જે છે વિયોજન અંશ જે છે આપણે શું કહીએ છીએ? આલ્ફા. વિયોજન અંશ આલ્ફા બરાબર શું થશે? લેમડા એમ અપોન લેમડા ડિગ્રી એમ. લેમડા એમ એટલે શું થશે? મોલર વાહકતા. લેમડા ડિગ્રી એમ એટલે શું થશે? સીમિત મોલર વાહકતા. અને આપણે નિર્બળ એસિડ માટે એસિડનો આપણે અચળાંક લઈએ તો એસિડ માટે અચળાંક છે સંતુલન અચળાંકમાં કયો આવે છે? Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આલ્ફા એટલે આપણું આ વિયોજન અંશ અને C બરાબર શું થશે? સાંદ્રતા. તો નિર્બળ એસિડ માટે આપણે જે છે એનો અચળાંક Ka પણ શોધી શકીએ છીએ. ક્લિયર? હવે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. તો એ આપણે જે છે સામાન્ય રીતે જે છે વાહકતા માપવા માટે કયું સાધન વાપરીએ છીએ? વિસ્ટન બ્રિજ. અહીંયા બે સમસ્યા થાય છે. એક, જો સીધો પ્રવાહ DC વોલ્ટેજ વાપરવામાં આવે તો જે વિદ્યુત વિભાજ્યો એનું શું થઈ જશે? વિદ્યુત વિભાજન થવા માંડે, એનોડ કેથોડ ઉપર જમા થવા માંડશે. એટલા માટે તો એ લોકો એનો રસ્તો કાઢ્યો કે DC વોલ્ટેજ છે ડાયરેક્ટ કરંટની જગ્યાએ કયો વોલ્ટેજ વાપરવાનો? AC કરંટ, એટલે ઉલટ સુલટ ઓલ્ટરનેટ કરંટ વાપરવાનો. બીજું, એની અંદર વિસ્ટન બ્રિજમાં તો આપણે વાયર લઈએ છીએ, વાયર છે એ જોઈન્ટ કરીએ છીએ, તો એની જગ્યાએ અહીંયા એ લોકો એક ખાસ ડિઝાઇન કરેલું પાત્ર છે એ તૈયાર કર્યું. જો આ રીતે પાત્ર છે એ તૈયાર કર્યું છે. આમાં યાદ નથી રાખવાનું, કદાચ કે MCQ આવે તો બરાબર. તો આ પાત્ર જે છે આખું આ કન્ટેનર છે એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે આપણે ભરી દેવાનું. એની અંદર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો રાખવામાં આવે છે અને આ જે પાત્ર છે એને ડાયરેક્ટ વિસ્ટન બ્રિજ છે એની અંદર આપણે ગોઠવી દેવાનું. તો વિસ્ટન બ્રિજ છે એની અંદર જો આપણે R1, R2, R3 અને કયું આવશે? R4. R2 જે છે ત્યાં આપણું જે હમણાં જે સાધન આપણે તૈયાર કર્યું એને ત્યાં ગોઠવી દેવાનું. R1 છે એ શું થશે? ચલિત છે એ આપણી પાસે અવરોધ થશે. R2 છે એ કેવું થશે? અજ્ઞાત થશે. R3 અને R4 જે છે એ આપણી પાસે કેવા હશે? જાણીતા જે અવરોધ છે એ આપણે લીધા છે. તો આ રીતે આપણે અજ્ઞાત અવરોધ છે R2 શોધવો હોય તો R2 બરાબર શું આવશે? R1 ઇન્ટુ R4 અપોન કયું આવશે? R3. એનો ઉપયોગ કરીને શોધી શકાય છે. આ બધું ફિઝિક્સમાં આવી ગયું છે. બરાબર? આવું સિમ્પલ ખાલી એક બે મુદ્દા છે યાદ રાખવાના છે. તો આ રીતે આપણે જે છે આયનીય દ્રાવણો છે એની વાહકતાનું માપન છે કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે 3 મુદ્દા છે મેઇન જોવાના છે. વાહકતાના આધારે વર્ગીકરણ. તો વાહકતાના આધારે પદાર્થ છે એનું આપણે 3 રીતે વર્ગીકરણ કરીએ છીએ. વિદ્યુતનું સુવાહક, અવાહક અને કયું આવશે? અર્ધવાહક. સુવાહક છે એની અંદર કયું આવશે? મિશ્ર ધાતુ, કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક પોલિમર. પછી અવાહક છે એની અંદર કયું આવે છે? કાચ અને સિરામિક. અને અર્ધવાહક એની અંદર કયું આવે છે? સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ. એ જે છે એ કયું થશે? અર્ધવાહક થશે. ઉદાહરણ છે યાદ રાખજો. બરાબર? પછી જે છે શુદ્ધ પાણીની અંદર વાહકતા કેવી હોય છે? ખૂબ ઓછી હોય છે. કેટલી આવશે? 3.5 ઇન્ટુ 10⁻⁵ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. હવે આપણે હમણાં કીધું કે છે કાચ અને સિરામિક છે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તો 0 થી 15 કેલ્વિન તાપમાન વચ્ચે વિદ્યુતના કેવા થશે? અવાહક. પરંતુ 150 કેલ્વિન તાપમાને છે એની કેવા થઈ જશે? વિદ્યુતના અતિવાહક કહેવાય છે. 150 કેલ્વિન તાપમાને વિદ્યુતના અતિવાહક થઈ જશે. અતિવાહક છે એ કોને કહેવાશે? કે જેની અંદર અવરોધકતા છે કેવી હશે? શૂન્ય હોય. વાહકતા કેવી હશે? મહત્તમ હોય. એને શું કહેવામાં આવે છે? અતિવાહક છે એ કહેવામાં આવે છે. ક્લિયર? તો એ 2-3 મુદ્દા છે એ તમારે યાદ રાખવાના છે. હવે અહીંયા આપણે બીજો મુદ્દો છે ઇલેક્ટ્રોનીય વાહકતાનો આધાર.
તો ઇલેક્ટ્રોનની વાહકતા છે એ ત્રણ મુદ્દા ઉપર આધાર રાખે છે. પહેલું, ધાતુનો કયો આવશે? સ્વભાવ અને બંધારણ. ધાતુનો સ્વભાવ અને બંધારણ. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, વાહકતા કેવી થશે? વધારે. અને તાપમાનના વધારા સાથે એ શું થાય છે? ઘટે છે. ક્લિયર? પછી આપણે આપ્યું છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાનો આધાર. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાનો આધાર છે એ 5 મુદ્દા ઉપર આધાર રાખે છે. પહેલું, ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ, પ્રબળ છે કે નિર્બળ. પ્રબળ હોય તો આયનો વધારે હોય તો વાહકતા વધારે થાય. નિર્બળ હોય તો આયનો ઓછા હોય તો વાહકતા કેવી થશે? ઓછી. નિપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક યોજન એટલે સોલ્વેશન. સોલ્વેશન એટલે શું થશે? દ્રાવ્ય દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ. દ્રાવકનો સ્વભાવ અને તેનું કયું આવશે? સ્નિગ્ધતા. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને તાપમાન ઉપર આધાર રાખે છે. ક્લિયર? તો આના 5 મુદ્દા તમારે યાદ રાખવાના છે. બોર્ડ એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે. ઓકે. ક્ષારણ એક અગત્યનો ટોપિક છે, ખાસ તો બોર્ડ એક્ઝામ માટે. ક્ષારણ છે એના 3 ઉદાહરણ છે. લોખંડને કાટ લાગવો, ચાંદીની ચળકાટ છે ઝાંખી પડવી, કાંસાના અથવા તો તાંબાના વાસણ ઉપર લીલા રંગના ધાબા પડે છે. ક્ષારણ ક્યાંથી ચાલુ થાય? કે જ્યાં આગળ ધાતુની અંદર જે છે એ શું આવતું હોય? વળાંક આવતો હોય. આ રીતે બોર્ડમાં જો વળાંક છે ત્યાં આપણે છે અહીંયા પ્લાસ્ટિક લગાડેલું. તો ધાતુમાં જ્યાં વળાંક આવતો હોય ત્યાં આગળ છે અણુ પરમાણુ કે આયનની ગોઠવણીમાં શું થશે? અવ્યવસ્થા ઉત્પન્ન થાય. અથવા તો એની અંદર કોપર જેવી અશુદ્ધિ આવેલી હોય. લોખંડની અંદર Fe અંદર કોપર આવેલો હોય. તો આ જે કોપર જે છે એનું કદમાં ફેરફાર હોય તો આની ગોઠવણીમાં છે શું થશે? અવ્યવસ્થા છે ઉત્પન્ન થશે. તો અવ્યવસ્થા ઉત્પન્ન થાય, આવો ભાગ જ્યારે ભેજના સંપર્કમાં આવે ત્યારે એની અંદર ક્ષારણ થશે. તો સૌ પ્રથમ જે છે Fe છે એનું સમાન રૂપાંતર થશે Fe+2 માં અને 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થશે. આ જે પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા થઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. અને ઓક્સિડેશન પ્રક્રિયા જે છે ત્યાં જે છે આપણે E ડિગ્રી લખવું હોય તો આના માટે કેટલું લખાશે? -0.44 વોલ્ટ. હવે અહીંયા આવી રીતે છે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા અને 2 ઇલેક્ટ્રોનનું ધાતુનો સળિયો અથવા તો પ્લેટમાં વહન થશે અને એ ક્યાં ઊભા રહેશે? કે જ્યાં એને શું મળશે? H પોઝિટિવ. તો પહેલી વાર 2 આવે, બીજી વાર 2 ઇલેક્ટ્રોન આવે વત્તા H પોઝિટિવ. H પોઝિટિવ છે ક્યાંથી આવશે? H2CO3 માંથી. અને H2CO3 કઈ રીતે બનશે? કે H2O જે હોય વાતાવરણમાં ભેજ હોય એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે ઓગળી ગયો હોય. તો CO2 H2 માં ઓગળી જાય એટલે એ શું બનાવશે? H2CO3. અહીંયા શું પૂરું પાડશે? H પોઝિટિવ. તો આ રીતે 4 ઇલેક્ટ્રોન પ્લસ 4H પોઝિટિવ પ્લસ O2 gives 2H2O. તો અહીંયા ઓક્સિડેશન રિએક્શન થયું. આ કયું રિએક્શન થઈ ગયું? રિડક્શન રિએક્શન થઈ ગયું. આના માટે પોટેન્શિયલ આપણે લખવું હોય તો 1.23 વોલ્ટ આવશે. અહીંયા રિડક્શન પોટેન્શિયલ આપણે લખીએ તો 1.23 વોલ્ટ આવશે. અહીંયા ઓક્સિડેશન થાય તો આને એનોડ કહેવાય. અહીંયા રિડક્શન થાય તો આને શું કહેવાશે? કેથોડ કહેવાય. તો અહીંયા Fe+2 જે છે એનું ઓક્સિડેશન થશે. શેમાં થશે? Fe+3 માં. પ્લસ ઇલેક્ટ્રોન. અને આ Fe+3 છે એ પોતે જ અહીંયા શું થશે? સ્થાનાંતરિત થશે. અને ત્યાં H2O સાથે જોડાઈને શું બનાવશે? Fe2O3 into X mole of H2O. એની સાથે જોડાય એને આપણે શું કહીએ છીએ? કાટ. લોખંડને કાટ લાગે ત્યારે જે પોપડી નીકળે એને શું કહેવામાં આવે છે? Fe2O3 into X mole of H2O. એને શું કહેવાશે? કાટ. અથવા તો તમે આ રીતે પણ રિએક્શન સમજાવી શકો કે આ Fe+2 વત્તા અહીંયા શું ઉત્પન્ન થયું છે? H2O. અહીંયા જે વાતાવરણમાં ઉત્પન્ન થયેલું વાતાવરણમાં જે ભેજ હોય એ H2O. તો 2Fe+2 plus 2 moles of H2O plus 1/2 O2 gives Fe2O3 into 2 mole of H2O. અથવા તો આપણે અહીંયા જે છે હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય પ્લસ 4H પોઝિટિવ. તો આને આપણે શું કહેવાશે? કાટ કહીએ છીએ. Fe2O3 અને ભેજ પાછો જોડાઈ જાય. તો આવું એક રિએક્શન પણ આપ્યું છે. અહીંયા +2 માંથી શેમાં રૂપાંતર થઈ ગયું? +3. તો ઓક્સિડેશન થયું જ કહેવાય. તો આ જે છે એને આપણે કાટ કહીએ છીએ. Fe2O3 into X mole of H2O. કાટ લાગે એટલે ઘણું બધું નુકસાન થાય. તો કોરોઝન અથવા તો ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિ આપી છે કે પહેલું એના ઉપર આપણે રંગ લગાડી દઈએ.
તો રંગ લગાડી દઈએ તો શું થશે? એને વાતાવરણના સંપર્કમાં જ નહીં આવે તો એનું ક્ષારણ છે થશે નહીં, તો એ આપણે અટકાવી શકીએ. પણ એની અંદર પ્રોબ્લેમ એ છે કે રંગ ઉખડી જાય તો પાછો ત્યાં ભેજના સંપર્કમાં આવે તો ક્ષારણ છે ચાલુ થઈ જાય. તો બીજું આપણે એના ઉપર કરીએ છીએ, ઝીંકનું પાતળું પડ લગાવીએ છીએ લોખંડ ઉપર. એને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ. અને જે આયન છે એને શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝ આયન. તો એ કાયમી રહેશે કે એમાં છે ઝીંક ઉખડી જાય તો પણ ક્ષારણ છે ચાલુ થશે નહીં. પછી ત્રીજું આપ્યું છે સ્ટીમર જે છે એનો નીચેનો ભાગ જે છે એ કોનો બનેલો હશે? લોખંડનો. અને સતત પાણીના સંપર્કમાં હશે એટલે એનું સૌથી વધારે ક્ષારણ છે જોવા મળે. તો એ અટકાવવા માટે એના ઉપર ઝીંક અથવા તો મેગ્નેશિયમના ચોસલા લગાડવામાં આવે છે. અને ઝીંક અને મેગ્નેશિયમ છે એનું સતત ઓક્સિડેશન થશે, પોતે એનોડ તરીકે કાર્ય કરશે અને અંદર જે લોખંડ છે સ્ટીમરના નીચેનો ભાગનો એનું ક્ષારણ છે થવા દેશે નહીં. તો એ પોતે બલિદાન આપશે, પોતાનું ઓક્સિડેશન થવા દેશે, અંદર પ્લેટનું લોખંડનું થવા દેશે નહીં. તેથી તેને બલિદાન આપનારો એનોડ કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? બલિદાન આપનારો એનોડ. અને એને આપણે સમયાંતરે બદલવો પડે છે કારણ કે એનું પોતાનું શું થાય છે? ક્ષારણ થાય છે. ચોથું આપ્યું છે કેટલાક કેમિકલ પદાર્થો આપણે ક્ષારણ અટકાવવા માટે વાપરીએ છીએ અને ઇન્હિબિટર્સ અથવા તો નિરોધકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બિસ્ફિનોલ. તો એ પણ ક્ષારણ છે શું થશે? અટકાવશે. તો આ રીતે જુદી જુદી પદ્ધતિ દ્વારા ક્ષારણ છે આપણે અટકાવી શકીએ છીએ. ઓકે, હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ આપણે અભ્યાસ કર્યો, વિદ્યુત વિભાજન છે આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો બે આપણે તફાવતના સ્વરૂપમાં જ યાદ રાખશું. બોર્ડ એક્ઝામમાં તફાવતે પૂછાય છે. તો વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું આવશે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ આપણે કર્યો ડેનિયલ કોષ. એનોડ અને કેથોડ બંને છે આપણે કેવા પાત્રમાં રાખીએ છીએ? જુદા પાત્રમાં. ZnSO4 નું દ્રાવણ અને કોની પટ્ટી રાખીએ છીએ? ઝિંક. કોપરની પટ્ટી અને CuSO4 નું દ્રાવણ. બાહ્ય પરિપથ છે કોપર દ્વારા પૂર્ણ કરશો. અહીંયા આપણે ગેલ્વેનોમીટર રાખીએ છીએ. સર્કિટ પૂરી કરવા માટે અહીંયા શું રાખશું? ક્ષાર સેતુ. તો આ જે છે વિદ્યુત રાસાયણિક કોષ થઈ ગયો. વિદ્યુત વિભાજન કોષની અંદર જે દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું હોય આ પાત્રમાં લેવામાં આવે છે અને વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. એનોડ અને કેથોડ છે એક જ પાત્રમાં આપણે રાખીએ છીએ અને અહીંયા બેટરી સાથે કનેક્ટ કરીએ, ધન વીજભાર સાથે અને ઋણ વીજભાર સાથે. તો આ વિદ્યુત રાસાયણિક કોષ થઈ ગયો અને આને શું કહેવાશે? વિદ્યુત વિભાજન કોષ. જેનું વિદ્યુત વિભાજન કરવાનું એ દ્રાવણ અહીંયા લેવામાં આવે છે. 2માં 6 મુદ્દા છે. વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક પ્રક્રિયા થઈને અહીંયા વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરે છે એટલે શું કહેવાશે? રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? વિદ્યુત ઉર્જામાં. આની અંદર વિદ્યુત ઉર્જા જે છે એનું શેમાં રૂપાંતર થશે? રાસાયણિક ઉર્જામાં. બેટરી જેટલી વાર ચાલુ કરી એટલી વાર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થશે અને વિદ્યુત પ્રવાહ છે પ્રસાર કરી એટલી વાર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ નિપજ છે આપણને મળશે. તો અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અહીંયા વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. અહીંયા જે છે રેડોક્સ પ્રક્રિયા છે કેવી થાય છે? આપમેળે થાય છે. અહીંયા રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી, વિદ્યુત પ્રવાહ પસાર કરી એટલે પ્રક્રિયા છે એ થશે. એનોડ અને કેથોડ છે એ જુદા જુદા પાત્રમાં રાખેલા છે. એનોડ અને કેથોડ છે કેવા થશે? એક જ પાત્રમાં રાખેલા છે. બીજું, અહીંયા જે વિદ્યુત ધ્રુવ જે છે જેના ઉપર ઓક્સિડેશન થાય એને શું કહેવામાં આવે છે? એનોડ. અને જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય એને શું કહીએ છીએ? કેથોડ. બેટરીના ધન વીજભાર સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને અહીંયા શું કહેવાશે? એનોડ. અને બેટરીના ઋણ વિદ્યુત ધ્રુવ સાથે જોડાયેલા બેટરીના ઋણ વીજભાર સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને શું કહેવામાં આવે છે? કેથોડ. ક્લિયર? એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થશે. અહીંયા ક્ષાર સેતુની જરૂર પડે છે, અહીંયા ક્ષાર સેતુની જરૂર પડતી નથી.
આની અંદર ઉદાહરણ છે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અને લેડ સંગ્રાહક કોષ. આની અંદર ઉદાહરણ કયા આવશે? ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા ધાતુનું શુદ્ધિકરણ. ક્લિયર? તો બે આવશે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું કયું આવશે? વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં. એનોડ અને કેથોડ છે એ જુદા જુદા પાત્રમાં છે. એનોડ અને કેથોડ એક પાત્રમાં. ક્ષાર સેતુની જરૂર પડે છે, અહીંયા ક્ષાર સેતુની જરૂર પડતી નથી. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. અહીંયા જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય એને શું કહેવાશે? એનોડ. જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય એને શું કહેવાશે? કેથોડ. બેટરીના ધન વીજભાર સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને એનોડ, બેટરીના ઋણ વીજભાર સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને શું કહેવામાં આવે છે? કેથોડ. અહીંયા ઉદાહરણ છે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અને લેડ સંગ્રાહક કોષ. અહીંયા આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને કયું આવશે? ઇલેક્ટ્રો રિફાઇનિંગ. ઓકે, બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. હવે આપણે વિદ્યુત વિભાજન છે એનો અભ્યાસ કરવાનો છે. તો જુદા જુદા વિદ્યુત વિભાજન આપ્યા છે. તો શુદ્ધ પાણી છે એનું વિદ્યુત વિભાજન નહીં થાય, કારણ કે એમાં H પોઝિટિવ અને OH નેગેટિવ આયન કેવા હશે? સમાન. એવી રીતે NaCl તમે લ્યો ઘન અવસ્થામાં, એનો પાવડર લઈને અહીંયા ભરી દો અને બેટરી ચાલુ કરો તો એનું વિદ્યુત વિભાજન છે શક્ય નથી. તો અહીંયા જે છે શુદ્ધ NaCl ઘન અવસ્થામાં હોય તો એનું વિદ્યુત વિભાજન શક્ય નથી. તો NaCl છે ને આપણે શું કરીએ છીએ? ઓગાળીએ છીએ, પીગલિત અવસ્થામાં લઈએ છીએ. તો અહીંયા આપણે NaCl પીગલિત અવસ્થામાં લઈએ તો Na પ્લસ અને Cl માઇનસ. ઋણ આયનનું સ્થાનાંતર ક્યાં થશે? એનોડ ઉપર. ધન આયનનું સ્થાનાંતર કેથોડ ઉપર. જો આ રીતે સમજાવી શકાય. NaCl છે એ આપણે કેવું લઈએ છીએ? લિક્વિડ. પીગલિત અવસ્થામાં આપણે લઈએ છીએ. હવે એનોડ જે છે ઉપર શું થાય? ઓક્સિડેશન. કયો વીજભાર આવશે? ધન વીજભાર. કેથોડ ઉપર છે એ શું થશે? રિડક્શન. કયું આવશે? ઋણ વીજભાર. NaCl છે એનું વિભાજન થશે Na પ્લસ Cl માઇનસ. પીગલિત અવસ્થામાં પાણી નથી. Cl માઇનસ ઋણ વીજભારિત છે એનું સ્થાનાંતર ધન વીજભારિત એનોડ ઉપર થશે. Na પ્લસ ધન વીજભારિત છે એનું સ્થાનાંતર ઋણ વીજભારિત ક્યાં થશે? કેથોડ ઉપર. Cl માઇનસ છે એનું શું થશે? ઓક્સિડેશન. 1/2 Cl2 અને ઇલેક્ટ્રોન છે મુક્ત થાય. આ જે છે લિક્વિડ અને આ ગેસિયસ. આ બાજુ શું આવશે? Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? Na. લિક્વિડ અને સોલિડ. તો એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ક્લોરીન વાયુ. અને કેથોડ ઉપર છે કયું આવશે? સોડિયમ ધાતુ છે એ ઉત્પન્ન થાય છે. તો આ રીતે આપણને નિપજ છે મળે છે. ટેબલમાં આપણે બધી લીધેલી જ છે, એ ખાસ તમારે યાદ રાખવાનું છે, પણ બધામાં ક્રિયા છે આ રીતે થશે. બીજું સાંદ્ર NaCl લઈએ તો સાંદ્ર NaCl છે એની અંદર શું થશે કે પાણી ઓછું હશે ને NaCl કેવું હશે? વધારે. તો આ રીતે બંને બાજુ Na પ્લસ Cl માઇનસનું સ્થાનાંતર થાય, ભેગું કોનું થશે? પાણીનું થશે. કારણ કે અહીં આજુબાજુ પાણી તો રહેલું જ હોય, એટલે પાણીના કોન્ટેક્ટમાં તો હોય જ H2O ના. એવી રીતે આ પણ H2O ના કોન્ટેક્ટમાં હશે. તો અહીંયા તો H2O કરતા છે ક્લોરીનનું ઓક્સિડેશન સહેલાઈથી થાય. તો એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? ક્લોરીન વાયુ. અને આ બાજુ છે H2O નું જે છે ઓક્સિડેશન Na પ્લસ કરતા સહેલાઈથી થશે. બંને હોય કેથોડ ઉપર, પણ Na પ્લસ ની જગ્યાએ ઓક્સિડેશન રિડક્શન છે કોનું થઈ જશે? H2O નું. તો Na પ્લસ કરતા રિડક્શન H2O નું સહેલાઈથી થાય તો H2O નું રિડક્શન થાય. 2H2O plus 2 electron gives H2 plus 2OH negative. તો કેથોડ ઉપર છે એ શું ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ. અને Na પ્લસ અને OH માઇનસ ભેગા થઈને શું બનાવશે? NaOH. તો ખાસ યાદ રાખજો, આપણે સાંદ્ર NaCl લઈએ તો એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ક્લોરીન વાયુ. અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ વત્તા શું મળશે આપણને? NaOH. ફિનોફથેલિન નાખીએ તો આપણને પિંક કલર છે એ મળશે. મંદ જલીય દ્રાવણ લઈએ તો એની અંદર પાણીનું પ્રમાણ કેવું હશે? વધારે. તો એનોડ અને કેથોડ બંને ઉપર ઓક્સિડેશન રિડક્શન છે એ કોનું થશે? પાણીનું થશે. તો મંદ જલીય NaCl લઈએ તો એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થઈને ઓક્સિજન વાયુ મળશે. કેથોડ ઉપર જે છે રિડક્શન થઈને આપણને હાઇડ્રોજન વાયુ મળશે. એવી રીતે આપણે જલીય Na2SO4 લઈએ તો એનોડ ઉપર ઓક્સિડેશન વાયુ અને કેથોડ ઉપર જે છે એ કયો આવશે? હાઇડ્રોજન વાયુ. તો મંદ જલીય દ્રાવણ લઈએ ત્યારે એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? પાણી. આ NaCl 3 છે આપણે લીધા અને એક Na2SO4. બધામાં વિદ્યુત ધ્રુવ છે આપણે કયા વાપરીએ છીએ? ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જો ફરીવાર એકવાર જોઈ લઈએ
पिघलित NaCl तो एनोड पर क्लोरीन वायु, कैथोड पर सोडियम धातु। सांद्र NaCl एनोड पर क्लोरीन वायु, कैथोड पर हाइड्रोजन वायु અને NaOH। मंद जलीय NaCl तो एनोड पर ऑक्सीजन, कैथोड पर हाइड्रोजन। जलीय Na2SO4 एनोड पर ऑक्सीजन, कैथोड पर हाइड्रोजन। હવે આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ જલીય CuSO4। ખાસ આની અંદર જોવાનો વિદ્યુત ધ્રુવ કયો વાપરીએ છીએ, ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ વાપરીએ તો એનોડ ઉપર જે છે સ્થાનાંતર CuSO4 હોય તો CuSO4 છે એનું વિભાજન છે એ કઈ રીતે થાય? Cu+2 અને SO4 2-। તો એનોડ ઉપર છે આ કોનું સ્થાનાંતર થશે? SO4 2- નું। કેથોડ ઉપર કોનું સ્થાનાંતર થશે? Cu+2 નું। તો અહીંયા જે SO4 2- નું સ્થાનાંતર થાય એના કરતાં ઓક્સિડેશન સહેલાઈથી કોનું થાય? પાણીનું। તો અહીં ઓક્સિડેશન છે કોનું થશે? પાણીનું। H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electron। અને SO4 2- તો સ્થાનાંતર થયેલું જ હોય તો અહીંયા ઓક્સિજન વાયુ વત્તા 2H પોઝિટિવ અને SO4 2- ભેગા થઈને શું બનાવશે? H2SO4। તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને શું મળશે? H2SO4। કેથોડ ઉપર છે કોનું સ્થાનાંતર થશે? Cu+2। તો Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? Cu। ક્લિયર? બીજું આપણે લઈએ છીએ જલીય CuSO4। એની અંદર સક્રિય વિદ્યુત ધ્રુવ આપણે વાપરીએ છીએ। તો એની અંદર આપણે એનોડ અને કેથોડ બંને કોપર વાપરીએ છીએ। એક અશુદ્ધ કોપર અને બીજું કયું વાપરશું? શુદ્ધ કોપર। ધાતુની શુદ્ધિકરણની અંદર વપરાય છે। તો એનોડ કેથોડ બંને ઉપર ઓક્સિડેશન છે રિડક્શન કોનું થશે? કોપરનું। અને અશુદ્ધ કોપરમાંથી શું મળશે? શુદ્ધ કોપર। તો ખાસ તમારે કયો વિદ્યુત ધ્રુવ છે CuSO4 માં વાપરીએ જોવાનો। ગ્રેફાઇટ હોય તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને H2SO4, કેથોડ ઉપર કોપર। અને જો આપણે જલીય CuSO4 માં જો સક્રિય વિદ્યુત ધ્રુવ વાપરીએ તો એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન રિડક્શન છે કોનું થશે? કોપરનું થશે। હવે આપણે વિદ્યુત વિભાજન છે એ કોનું લઈએ છીએ? H2SO4। તો H2SO4 ની અંદર બે આપેલા છે, એક મંદ અને બીજું કયું આપેલું છે? સાંદ્ર H2SO4। ખાસ ધ્યાનથી ક્વેશ્ચનમાં ધ્યાનથી જોજો કારણ કે આ ઘણી બધી વાર MCQમાં પૂછાઈ ગયું છે। મંદ H2SO4 હોય તો એનોડ અને કેથોડ પર ઓક્સિડેશન રિડક્શન કોનું થાય? પાણીનું। અથવા H2SO4 માંથી H પોઝિટિવ થાય તોય હાઇડ્રોજનનું। તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર કયું મળશે? હાઇડ્રોજન વાયુ। પણ સાંદ્ર H2SO4 લઈએ તો એનોડ ઉપર શું મળશે? H2O8 2- મળશે। SO4 2- છે એનું ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર આપણને કયો વાયુ મળે છે? હાઇડ્રોજન વાયુ। તો મંદ H2SO4 હોય તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ। અને સાંદ્ર H2SO4 હોય તો એનોડ ઉપર H2O8 2- અને કેથોડ ઉપર છે હાઇડ્રોજન વાયુ છે મળે છે। ખાસ ટેબલ યાદ રાખજો MCQ માટે। અથવા તો થિયરીની અંદર એક ટોપિક પૂછાય કે ભાઈ છે CuSO4 નું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ રાખીને સમજાવો। તો એવી રીતે 2 માર્કમાં પૂછાઈ શકે અથવા તો MCQમાં કઈ નિપજ મળે છે એ પૂછાશે। આપણે રેગ્યુલર લેક્ચરની અંદર આ રીતે ટેબલ ફોર્મમાં લખાવેલું જ છે, ન હોય તો આમાંથી કોપી કરી લેજો। બરાબર? ફેરાડેના નિયમો। તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજન દરમિયાન ઉત્પન્ન થતો જથ્થાનું બાબતનું છે એ સમજાવી છે કે કેટલી એની અંદર નિપજ અથવા જથ્થો ઉત્પન્ન થાય છે। તો અહીંયા એનો પ્રથમ નિયમ, તો માઇકલ ફેરાડેના નિયમ, પ્રથમ નિયમ, વિદ્યુત વિભાજન બે વિદ્યુત ધ્રુવો, એક એનોડ અને બીજું કયું આવશે? કેથોડ। પોઝિટિવ અને નેગેટિવ। વિદ્યુત વિભાજન દરમિયાન અહીંયા ધારો કે NaCl લીધું હોય તો Na+Cl-, અહીંયા ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય, અહીંયા સોડિયમ ધાતુ। તો વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતી નિપજનો જથ્થો તેમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાના કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે। એને ફેરાડેનો શું કહેવામાં આવે છે? પ્રથમ નિયમ। વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતી નિપજનો જથ્થો તેમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાના કેવું હોય છે? સમપ્રમાણમાં। જેટલી વાર બેટરી ચાલુ કરો એટલી વાર વિદ્યુત વિભાજન થાય, નિપજ મળે, બંધ કરો એટલે બંધ થઈ જાય। એસી જેટલી વાર ઓન કરો એટલી વાર કુલિંગ આવશે, ઓફ કરો એટલે કુલિંગ છે નહીં આવે, એના જેવું। તો અહીંયા વિદ્યુત વિભાજન દરમિયાન
વિદ્યુત દ્રવો ઉપર ઉત્પન્ન થતો વિદ્યુત નિપજનો જથ્થો તેમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાના કેવું આવશે? સમપ્રમાણમાં. તો અહીંયા માસ છે સમપ્રમાણ કયું આવશે? ક્યુ. સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો m બરાબર z ઇન્ટુ ક્યુ. Z એટલે શું થશે? ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ, ECE કહેવામાં આવે છે. ઇલેક્ટ્રો કેમિકલ ઇક્વિવેલન્ટ એટલે શું થશે? તુલ્ય ભાર લેવાય. તો m બરાબર z ઇન્ટુ ક્યુ. ક્યુ બરાબર આપણને ખબર છે શું થશે? IT. I એટલે શું થશે? પસાર કરેલો વિદ્યુત પ્રવાહ, કરંટ છે એમ્પિયરમાં, અને t એટલે સમય સેકન્ડમાં. તો અહીંયા મૂકી દઈએ તો m બરાબર z ઇન્ટુ I ઇન્ટુ t. z બરાબર શું થશે? તુલ્ય ભાર છેદમાં 96500. અહીંયા કિંમત મૂકી દઈએ તો માસ બરાબર તુલ્ય ભાર IT અપોન શું આવશે? 96500. તો આપણે જે છે આના ઉપરથી આપણે સૂત્ર એવી રીતે મેં કરાવ્યું હતું ક્લાસમાં. માસ એટલે શું થશે? વજન. વિદ્યુત વિભાજન દરમિયાન અહીંયા ઉત્પન્ન થતો ધાતુ અથવા તો પદાર્થ છે એનું વજન W બરાબર તુલ્ય ભાર IT અપોન 965 શું થશે? 00. હવે તમારે તુલ્યભારની જગ્યાએ અણુભાર લખવો હોય તો તુલ્યભાર બરાબર શું થાય? અણુભાર છેદમાં x ફેક્ટર. તો એ રીતે પણ લઈ શકાય. W બરાબર તુલ્યભારની જગ્યાએ શું લખશું? અણુભાર IT છેદમાં x ફેક્ટર ઇન્ટુ 96500. બેમાંથી કોઈ પણ સૂત્ર છે એ વાપરી શકાય. સૂત્ર ખાસ યાદ રાખજો, આપણે શોર્ટ મેથડ જ MCQ કે ન્યુમેરિકલ્સમાં વાપરીએ છીએ. W વજન બરાબર શું થશે? તુલ્યભાર ગુણ્યા IT છેદમાં 96500, અથવા તો W બરાબર અણુભાર IT છેદમાં x ફેક્ટર ઇન્ટુ 96500. અહીંયા જો ક્લોરીન વાયુ ઉત્પન્ન થતું હોય તો વાયુ માટે શું આવશે? કદ. તો કદ શોધવા માટેનું સૂત્ર આ રીતે છે. V બરાબર RT IT અપોન 96500 પ્રેશર ઇન્ટુ ઇલેક્ટ્રોનનો ફેરફાર. કદ છે એ શેમાં મળશે? લીટરમાં વાયુનું. R એટલે અચળાંક, T એટલે શું થશે? તાપમાન કેલ્વિનમાં, I એટલે કરંટ એમ્પિયરના, અને T એટલે સમય સેકન્ડમાં. છેદમાં 96500 વાયુનું જે દબાણ હોય અને ગુણ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો આ રીતે ડાયરેક્ટ આપણને કદ છે મળી જાય. તો ખાસ આ બે ફોર્મ્યુલા યાદ રાખજો. ન્યુમેરિકલ્સ MCQમાં આપણે એનો જ ઉપયોગ છે કરશું. હવે આપણે ફેરાડેનો બીજો નિયમ લઈએ છીએ. બીજા નિયમમાં વિદ્યુત વિભાજન કોષ છે ને આપણે શ્રેણીમાં કનેક્ટ કરીએ છીએ આ રીતે. અહીંયા ZnSO4 નું દ્રાવણ અને બે વિદ્યુત ધ્રુવ આપણે અહીંયા રાખીએ છીએ. CuSO4 નું દ્રાવણ અને અહીંયા બે વિદ્યુત ધ્રુવો રાખીએ છીએ. શ્રેણીમાં કનેક્ટ કરીએ છીએ એટલે આ રીતે થશે. બેટરી સાથે આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ અહીંયા આ રીતે ફિઝિક્સમાં આવી ગયું છે. આ રીતે આપણે શ્રેણીમાં કનેક્ટ કરીએ તો આની અંદર જે છે I કરંટ છે કેવો પસાર થશે? સમાન. T સમય પણ કેવો આવશે? સમાન. તો બંને માટે Q પણ છે એ કેવું આવશે? સમાન. તો બે વિદ્યુત ધ્રુવને આપણે શ્રેણીમાં આ રીતે કનેક્ટ કરીએ છીએ અને એક સરખો વિદ્યુત પ્રવાહ છે એમાંથી પસાર થશે. હવે આપણે હમણાં લખ્યું હતું કે અહીંયા ઉત્પન્ન થતો નિપજનો જથ્થો માસ ઓફ Zn સમપ્રમાણ શું આવશે? Q. અહીંયા શું થશે? માસ ઓફ કોપર સમપ્રમાણ કયું આવશે? Q. સમપ્રમાણ દૂર કરીએ તો માસ ઓફ Zn ઇક્વલ ટુ Z ઇન્ટુ Q.
અહીંયા માસ ઓફ કોપર ઇક્વલ ટુ Z ઇન્ટુ ક્યુ. Z એટલે શું કીધું છે? ઇલેક્ટ્રોકેમિકલ તુલ્યવાહક ઇક્વિવેલન્ટ. અને Z બરાબર તો આપણી પાસે તુલ્યભાર. E એટલે શું થશે? તુલ્યભાર. છેદમાં શું લઈએ છે? ફેરાડે. તો અહીંયા મૂકી દઈએ માસ ઓફ Zn. તુલ્યભાર છે એ કોનો આવશે? Zn. Q છેદમાં શું આવશે? 96500. માસ ઓફ કોપર અહીંયા છે એ તુલ્યભાર કોનો આવશે? ઝિંક. Q અપોન 96500. હવે આ Q છે બે માટે સરખું જ હશે, સમાન સમય અને T સમાન. આ તો ફેરાડેની કિંમતે અચળ છે, તો આ રીતે લખાય માસ ઓફ ઝિંક અપોન માસ ઓફ કોપર બરાબર શું આવશે? તુલ્યભાર કોનો આવશે? ઝિંક છેદમાં તુલ્યભાર છે કોનો આવશે? કોપરનો. બેને સરખાવી શકાય. તો આના ઉપરથી એવું કહી શકાય કે અહીંયા જે માસ છે ઉત્પન્ન થતો નિપજનો જથ્થો તેના તુલ્યભારના કેવો આવશે? સમપ્રમાણમાં. તો જુદા જુદા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં કનેક્ટ કરીએ. એક સરખો વિદ્યુત પ્રવાહ છે પસાર થશે તો તેના વિદ્યુત વિભાજન દરમિયાન તેના વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતો નિપજનો જથ્થો તેના તુલ્યભારના સમપ્રમાણમાં થશે. અહીંયા ઝિંકના તુલ્યભારના સમપ્રમાણમાં, અહીંયા કોપરના તુલ્યભારના કેવું થશે? સમપ્રમાણમાં. તો અહીંયા માસ છે સમપ્રમાણ કયું આવશે? EQ એટલે એના તુલ્યભાર. અથવા તો સામાન્ય સૂત્ર લખો, એ માસને વજન કહીએ તો W1 અપોન W2 બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ 1 અપોન ઇક્વિવેલન્ટ વેઇટ 2. ક્લિયર? તો આ રીતે છે લખી શકાય. તો આ જે છે એ ફેરાડેનો શું થયો? બીજો નિયમ. ત્રીજો નિયમ નહીં, પણ એ લોકો એનો છે આધુનિક નિયમ આપ્યો છે ફેરાડેનો, મોડર્ન ફેરાડેઝ લો. તો એની અંદર આપણે તત્વયોગ મિતિ અને ગણતરીમાં લઈએ છીએ. મોલ સંખ્યાને આપણે ગણતરીમાં લઈએ અને શું કહેવામાં આવે છે? તત્વયોગ મિતિ. તો એના ઉપરથી ત્રીજો નિયમ છે એ લોકોએ આપ્યો છે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, આનો ન્યુમેરિકલ્સમાં આનો પણ તમારે જરૂર પડશે. આના 2-3 MCQ છે એ આવશે. W1 અપોન W2 બરાબર તુલ્યભાર ઇક્વિવેલન્ટ વેઇટ 1 અપોન ઇક્વિવેલન્ટ વેઇટ 2. લાસ્ટ ટોપિક આપણો છે બેટરી. તો બેટરી જે છે એની અંદર બે પ્રકાર પાડ્યા છે, એક પ્રાથમિક બેટરી અને બીજું કયું આવશે? દ્વિતીયક બેટરી. પ્રાથમિક બેટરી આપણે કોને કહીએ છીએ? કે જે બેટરી છે એને રિચાર્જ ન કરી શકાય, લાંબા ઉપયોગ પછી નકામી બની જાય અને આપણે ફેંકી દઈએ છીએ, એને શું કહીએ છીએ? પ્રાથમિક બેટરી. અને રિચાર્જ છે એ ન કરી શકાય. અને જે બેટરી છે એને આપણે રિચાર્જ છે એ કરી શકીએ એને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક બેટરી. તો આપણે જે છે પેન્સિલ સેલ વાપરીએ છીએ રિમોટની અંદર, એસીના રિમોટ, ટીવીના, તો એ જે છે લાંબા ઉપયોગ પછી નકામો બની જાય, આપણે ફેંકી દઈએ તો એને શું કહેવાશે? પ્રાથમિક બેટરી. અને મોબાઈલ છે એને આપણે રિચાર્જ કરી શકાય તો એને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક બેટરી. તો આ પ્રાથમિક અને આ કયું થશે? દ્વિતીયક બેટરી. બીજું જે છે પ્રાથમિક બેટરી જે છે એની અંદર ઉદાહરણ એ લોકો આપ્યા છે સૂકો કોષ, એટલે આપણો જે પેન્સિલ સેલ છે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક બેટરી. એની અંદર જે છે એનું બીજું નામ છે એ કયું થશે? લેક્લાન્સ સેલ. બીજો કયો આવશે? મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ છે આપણે કોને કહીએ છીએ? કે આપણી ઘડિયાળની અંદર અથવા તો કેલ્ક્યુલેટરની અંદર જે સેલ હોય છે સ્ટીલના, બટન સેલ કહીએ છીએ, એને શું કહેવાશે? મર્ક્યુરી કોષ. દ્વિતીયક કોષ છે એની અંદર લેડ સંગ્રાહક કોષ છે. લેડ સંગ્રાહક કોષ એટલે આપણે જે છે સ્કૂટર છે, કાર છે, બસ છે, ટ્રક છે, એની અંદર જે બેટરી વાપરીએ એને શું કહેવામાં આવે છે? લેડ સંગ્રાહક કોષ. અને બીજું આની અંદર એક આપેલું છે નિકલ કેડમિયમ કોષ. હજી એક વધારાનો કોષ આપ્યો છે બળતણ કોષ. તો થર્મલ પાવર સ્ટેશનની અંદર વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરીએ ત્યારે એની ક્ષમતા છે એ ઓછી છે, એ હવાની અંદર પ્રદૂષણ ફેલાવે છે અને અવાજનું પ્રદૂષણ પણ ફેલાવે છે. તો એની જગ્યાએ નવો કોષ છે આપણે બળતણ કોષ છે એ વાપરીએ છીએ. તો એની ક્ષમતા પણ વધારે છે અને એ પ્રદૂષણ છે ફેલાવતો નથી. વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમવાર આનો ઉપયોગ જે છે એપોલો સ્પેસશિપ પ્રોગ્રામની અંદર કર્યો હતો. ક્લિયર? તો મિત્રો આપણે જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એના મોટાભાગના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એનું રિવિઝન છે કરી નાખ્યું છે. EMF શ્રેણી મેં આગળ લર્ન કરાવી દીધી હતી લેક્ચરમાં, એટલે નથી લીધી, લર્ન કરાવી નથી તમને. ખાસ આના બધા ન્યુમેરિકલ્સ છે એ તમે સોલ્વ કરી નાખજો. સેલ છે મેં ડિટેલમાં નથી લીધા કારણ કે તમે રીડ કરશો તો તમને આવડી જશે એટલા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.